મંચ ઉપરના સૌ સન્માનનીય સાથીઓ, 108 નહીં પણ 120 ની ગતિએ બેટિંગ કરનાર વાળા સાથી ધારાસભ્ય જો ને કેવો આમિર ખાન જેવો લાગે એવા ભાઈ શ્રી વિમલ ચુડાસમા, ગીર સોમનાથ કોંગ્રેસના પ્રમુખ શ્રી ભાઈ શ્રી બારડભાઈ, જેમણે આખા સૌરાષ્ટ્રમાં રંગ રાખ્યો એવા હીરાભાઈ જોટવા, કિસાન કોંગ્રેસના અમારા લડાકુ સાથી પાલભાઈ આંબલિયા, અને જેમના ભાષણ વિશે એક જ વાક્ય કહેવું પડે, કાંઈ નો ઘટે એવા લાલજીભાઈ દેસાઈ, મંચ પર પૂર્ણ કાંડના પીડિત ભાલુભાઈ ઓડિયન્સમાં બેઠેલા એમના દીકરા વશરામભાઈ, અને આપ સૌ સમગ્ર કોડીનાર અને ગીર સોમનાથના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા યુવાન મિત્રો, વડીલો, આગેવાનો, મારી બહેનો, માતાઓ અને સર્વ સમાજના લોકો, પોલીસના મિત્રો, મીડિયાના મિત્રો અને ગુપ્તચર વિભાગના સાથીઓ, તમે પણ આ બધાનું સ્વાગત કરું છું. વોટ્સઅપમાં ગઈકાલથી 6 મેસેજ આવીને પડ્યા છે. મેસેજ નંબર 1, આ બધું જ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે. આ લેસન મને કોઈકે મોકલી આપ્યું છે. મેસેજ નંબર 1, તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી રિયોન અને જીએસએલ કંપનીને પાણી આપવામાં આવે છે. પાણી પેઠે 750 કરોડ રૂપિયાની રકમ કલેક્ટર તંત્રએ એમની પાસેથી ઉઘરાવવાની બાકી છે. તંત્રમાં પાણી નહીં હોવાના કારણે આ ઉઘરાણી કરતા નથી. મેસેજ નંબર 2, હિરણ નદીમાં કલેક્ટર તંત્રની મીઠી રહેમના કારણે એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયું છે કે ગીર સોમનાથના કેટલાક મિત્રોએ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવી પડી. મેસેજ નંબર 3, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર અભયારણ્ય વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ફાર્મ અને રિસોર્ટ ચાલુ છે. જિગ્નેશભાઈ, સમયની અનુકૂળતા મળીએ સરકારી તંત્રના, કલેક્ટર તંત્રના પાપ વિશે 240 પાનાની પીડીએફ તમને મોકલી આપીશ. મેસેજ નંબર 4, ગીર સોમનાથના તાલુડા નગરપાલિકાની હદમાં આવેલ ઘણા બધા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ એ પરવાનગી વગરની ઊભી કરેલી રેસિડેન્સી છે, અને તમામ જગ્યા ઉપર મોટા મોટા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધમધમી રહ્યા છે. 2 વર્ષથી લગાતાર ગીર સોમનાથ જિલ્લાથી ગાંધીનગર સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આ મગરમચ્છોના બાંધકામ તોડવાનું પાણી એ કલેક્ટર તંત્રમાં નથી. ગીર સોમનાથ જિલ્લામાં દરેક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ છે. ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરાવવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કરેલ છે, પરંતુ આજ દિન સુધી ખાલી કરવામાં આવતી નથી. અને સૂત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને જીએસસીએલ કંપનીને 500 વીઘા જમીન આપી દેવામાં આવી છે. કલેક્ટર તંત્રમાં પાણી હોય તો આ પણ ખુલ્લું કરીને બતાવે. અને મેસેજ નંબર 6, ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ઘણી બધી કંપનીઓ લાઇમસ્ટોનની લીજોમાંથી ખનીજ કાઢી રહ્યા છે. ગીર સોમનાથ કલેક્ટર તંત્રમાં તાકાત હોય, એમનામાં પાણી હોય તો આ ઇકો સેન્સિટિવ ઝોન, અભયારણ્ય અને સમગ્ર વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર ખાણ ખનીજ બંધ કરીને બતાવે. એટલું જ કહેવા માટે પાલભાઈ, લાલજીભાઈ હું આવ્યા છીએ કે ગીર સોમનાથ અને ગુજરાત એ ગીર સોમનાથની અને ગુજરાતની જનતાનું છે. કલેક્ટર તારા બાપની પેઢી નથી, અને તારા જેવી કંઈક 1400 ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે. અને
આ પાલ આંબલિયા લાલજીભાઈ અને જિગ્નેશભાઈ એ ગીર સોમનાથની માટીની સોગંદ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેણે પણ મહેશ મકવાણાનો વાળ વાગો કર્યો, ભૂરાભાઈનો વાળ વાગો કર્યો અને જેમણે પણ ખેડૂતોને બરબાદ કર્યા છે, તમારી છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવું ને મારું નામ પણ જિગ્નેશ મેવાણી. એ શેની તમને ચરબી ચડી છે? શેનો ફાટવા ચડ્યો છે? હે કલેક્ટર તંત્ર લગી મોટી તોપ છો? ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કેબિનેટ મિનિસ્ટર હોય, આઈએસ હોય કે આઈપીએસ હોય, બધા જનતાથી મોટું કોઈ નથી. એ વાત આપણે જનતાએ સમજી લેવી પડશે. આ છે 6 મેસેજ જે મને પહોંચ્યા, જેનું મેં પઠન કર્યું અને આરજી જે રામભાઈ એસ સોલંકી એ પાલભાઈએ વાંચી. કલેક્ટર તંત્રમાં પાણી હોય તો ચાલો કોડીનારની બજારમાં વિમલ ચુડાસમા અને જિગ્નેશ મેવાણી તમારી જોડે આવશે. તાકાત હોય તો ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને બતાવો. તાકાત હોય તમારામાં તો ગેરકાયદેસર ખનનના કામ બંધ કરીને બતાવો. ભગાભાઈના પોતાના ગામ બાદલપરાની અંદર મશીનો પહોંચ્યા તંત્રના અને પછી તપાસ કરતા માપણી કરતા ખબર પડી આ તો પાકા અને સાચા મકાનો છે અને પછી એ મશીનો પાછા ગયા. સાથીઓ, હું આજે ભાષણ કરીને જતો રહીશ. પાલભાઈ, લાલજીભાઈ બધા મિત્રો જતા રહેશું. અહીંના કલેક્ટર, એસપી બધા બદલાશે, પણ ગીર સોમનાથ અને કોડીનારનો ઇતિહાસ લખાશે ને તો એમાં ભૂરાભાઈ અને મહેશ મકવાણાનું નામ લખાશે. અને એટલું પણ કહું, પેલા 302 ના આરોપી કે આરોપી નંબર 1 અને તારો ભત્રીજો બંને ભૂલતા નહીં. હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે અને એડવોકેટ આનંદ યાજ્ઞિક હમણાં થોડી વારમાં આવે છે. સાથીઓ, દુઃખ એ વસ્તુનું થઈ રહ્યું છે કે એસપીની ચેમ્બરમાં કોઈ બુટલેગર આરોપી તરીકે જાય અને કેવી રીતે ઉભો રહે, એવી રીતે વિમલભાઈ ચુડાસમાના હું કોઈ કેબિનેટ મંત્રીના ત્યાં જનતાનું કામ લઈને ગયા હોય ત્યારે કલેક્ટરો એવી રીતે ચાપલુસી કરવા માટે ઉભા હોય છે. એમની કોઈ તાકાત નથી. ગરીબ માણસના તમે મકાન તોડ્યા, કારડિયા રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા, તમે દલિત અને મુસ્લિમ સમાજના મકાન તોડ્યા, તમે આહિર અને કોળી સમાજના મકાન તોડ્યા. તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો. એક મારી તમને ચેલેન્જ છે. આજે ગરીબ માણસના મકાન તોડવા તો બહુ આસાન છે. અગ્નિકાંડમાં નાની માછલીની ધરપકડ કરવી એ બહુ આસાન છે, પણ ભડવીર તો એને કહેવાય કે કોઈ કેબિનેટ મિનિસ્ટરના દીકરાનું ગેરકાયદેસર મકાન હોય અને એની પર બુલડોઝર તોડે, એની પર બુલડોઝર ફેરવે. તો હું ગીર સોમનાથની ધરતીમાંથી કલેક્ટર અને એસપી ને હું સલામ કરું કે વાહ દોસ્ત, વાહ, તારામાં પાણી છે. આજે આખા વિસ્તારમાં એક જ માણસનો આતંક અને આખી ગીર સોમનાથની પબ્લિકને માણસ મચાડે. આપણે બધા માણસોએ જાગવું પડશે. આજે લાલજીભાઈ કીધું પ્રમાણે આજે મેં બરાબર આક્રમક વાત કરીને તમે તાળીઓ પાડો એના માટે નથી આવ્યા. તમે લોકો એ વાતનો સંકલ્પ કરો, તમે લોકો એ વાતની ગાંઠ વાળો કે આખા ગીર સોમનાથની અંદર, જુનાગઢની અંદર એક પણ માણસ ભારતીય જનતા પાર્ટીનો સરપંચ પણ ચૂંટાવો ના જોઈએ. આવો તમે જે દિવસે સંકલ્પ કરશો એ દિવસે તમારો વિજય થશે. આ સાથીઓ, આખો દિવસ નરેન્દ્ર મોદી, આરએસએસ, ભારતીય જનતા પાર્ટીના લોકો એ ફક્ત ધર્મની રાજનીતિ કરે. ચૂંટણીના 4.5 વર્ષ હોય ત્યારે વિકાસની વાત કરે અને જેવી ચૂંટણી આવે મંગલસૂત્ર કોંગ્રેસ વાળા ભેંસ લઈ જશે, મટન, આવી વાતોમાં સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજિત કર્યો.
હવે ગુજરાતમાંથી એક નવી ક્રાંતિની શરૂઆત થવી જોઈએ. આખું ગુજરાત બેઠું થવું જોઈએ, આખું ગુજરાત જાગવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની એક સાથે ચોકડી મારવું જોઈએ. તમે બધા ભાઈઓ છીએ. અયોધ્યાના લોકો જાગી ગયા, ત્યાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢી મૂક્યા ત્યાંથી કે ચલ ફૂટ કેદારનાથમાંથી પણ અયોધ્યામાંથી પણ આ ગુજરાતની જનતાએ ખોખારો ખાઈને કહેવાની જરૂર છે કે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર એ સાચા મુદ્દા છે, મંદિર અને મસ્જિદ નહીં. મહેશ મકવાણા એ ગેરકાયદેસર ખનનની વિરુદ્ધમાં માણસ લખતો હોય, સર્વ સમાજના લોકોનો અવાજ બનતો હોય. મહેશ મકવાણાને આહિર સમાજ પણ ચાહે, કારડિયા રાજપૂત પણ પસંદ કરે, દલિત અને મુસ્લિમ સમાજનો પણ લાડકો, ભૂરાભાઈનું જીગરી, આ સર્વ સમાજ માટે કામ કરનારો માણસ, અને એ પર તમે લૂંટની કલમ લગાડો છો. બુટલેગરોની ચાપલુસી કરવાની, ગેરકાયદેસર ખનન કરનારા લોકોની ચાપલુસી કરવાની, અને મહેશ મકવાણા પર તમે લૂંટ લગાડો છો. આ લૂંટ કર્યો માણસ છે. પોલીસના મિત્રોને કહેવા માંગુ છું, તમારો પોતાનો આત્મા શું કહે છે? તમે જે દિવસે નિવૃત્ત થશો એ દિવસે તમે અરીસા આગળ ઉભા છો તો તમને તમારો આત્મા શું જવાબ આપશે? તમારામાં તાકાત હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો. તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ, સભ્ય કે મંત્રીની ઉપર તમે ગુનો દાખલ કરો તો હું માનું કે તમારી છાતી છે. વિરોધ પક્ષ, એમાં અમારા 12 MLA અને જે માણસ ચૂંટણી હાર્યો એની પર તમે લૂંટની કલમ લગાડી. શું મોટી ધાડ મારી? ધાડ તો તમે એ દિવસે મારી કહેવાય કે ગીરના અભયારણ્યની આજુબાજુમાં જે રિસોર્ટ છે ને કરોડોના, એમાંથી એક તમે તોડીને બતાવો જે ગેરકાયદેસર રીતે ચાલે છે, તો તમે ધાડ મારી. આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો, લાંબુ ભાષણ કરવાની જરૂર નથી, તમે સૌ સમજદાર છો, પણ તમે બધા ગાંઠ મારો, તમે બધા સંકલ્પ કરો કે નગરપાલિકાની ચૂંટણી આવે, વિધાનસભાની ચૂંટણી આવે અને સંસદની ચૂંટણી આવે ત્યારે કોઈ શક્તિ તમને ખરીદી શકતી ના જોઈએ. આપણો એક માણસ એ ચપટી ચમાણામાં વેચાવો ના જોઈએ. આપણો એક પણ વ્યક્તિ એ પૈસાથી બીજી કોઈ લાલચમાં ના આવવું જોઈએ. આજે ભાઈ વિમલભાઈએ વાત કરી, મીઠાઈના ડબ્બા કલેક્ટર તંત્ર સુધી પહોંચે છે, ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચે છે. બધું જ અમારા મનમાં છે. અહીંયા જિલ્લા કલેક્ટર તંત્રમાં કોણે કોણે દાદાગીરી કરી, કોના મકાનો પાડ્યા, કોની હોટલો તોડી, કોની દુકાન તોડી, પશુઓના ઢાળિયા તમે રહેવા નથી દીધા. તમારી દાદાગીરી તો વિચારો. એટલે હે ગીર સોમનાથનો કોડીનારની જનતા, હે બધા યુવાન મિત્રો, તાકાત તમારી છે. વિમલભાઈને અમારી કોઈ તાકાત નથી. તમે છો તો વિમલભાઈ ધારાસભ્ય છે, તમે છો તો જિગ્નેશભાઈ ધારાસભ્ય છે, તમે છો તો હીરાભાઈ કાલોડીની ચૂંટણી જીતવાના. જનતાથી મોટું કોઈ નથી. અને એટલા માટે તમે અમારી ઉપરની તમારી પોતાની શક્તિ, તમારી પોતાની તાકાતને તમે ઓળખો. આખો ગીર સોમનાથ જિલ્લો એક થઈ જાય, 20,000 લોકોની રેલી કરો, એક યાત્રા કરો, કોઈ મોટા નેતાને બોલાવવાની જરૂર નથી. તમે બધા જ નેતા છો. તો હું નથી માનતો તમારા ઘરનો એક કાંકરો પણ કોઈ ખેરવી શકે. એ સંકલ્પ તમારે કરવાનો છે. અમે તો છીએ તમારી જોડે. તમારા માટે મીડિયામાં બાઇટ પણ આપીશું, તમારા માટે પત્ર પણ લખીશું, તમારા માટે અનશન કરવું છે તો અનશન પણ કરીશું. પણ મૂળ લડાઈ તમારે લડવાની છે. અમે તમારા ટેકેદાર છીએ, તમારા સાથ આપનારા તમારા ભાઈઓ છીએ, તમારા સમર્થક છીએ, પણ મૂળ અસલી લડાઈ એ તમારે બધાએ લડવાની છે. અને આપણે 2027ની ચૂંટણીમાં નવી સરકાર બનવાની છે. તૈયાર થઈ જજો. કાઢો આખા ગીર સોમનાથમાં જેટલું પણ ગેરકાયદેસર ખનન થાય, જ્યાં પણ ડ્રગ્સ મળતું હોય એની યાદી મને પહોંચાડો ત્યારથી. જ્યાં પણ દારૂના જુગારના અડ્ડા ચાલતા હોય એનો લિસ્ટ બનાવવાનું શરૂ કરો. અમને પરસેવો પાડવાનું ચાલુ કરી દઈએ. ના શું પાડે? આ રાડ પાડી જવા જોઈએ તમારાથી, ખાલી નેતાઓના લીધે નહીં. તમારી પોતાની શક્તિને નહીં ઓળખો તો કોઈ નેતા તમને નહીં બચાવે. તમે જ નેતા છો, તમે જનતા જનાર્દન છો. નેતાથી મોટું કોઈ નથી. આખા ગીર સોમનાથનો કારડિયા રાજપૂત, આખા ગીર સોમનાથનો આહિર સમાજ, આખા ગીર સોમનાથનો દલિત, મુસ્લિમ, કોળી, પટેલના માલધારી, આ તમે બધા એક થઈ જાઓ. ઓલા કલેક્ટર ફટેક્ટરમાં ચણા મમરાઈ ના આવે.
એટલે શક્તિ તમારી ઓળખો. આટલા બધા મુદ્દા કેમ કલેક્ટર તંત્રની તાકાત નથી અમે કામ કરવાની? મને એક મિત્રએ કહ્યું એટલા માટે જિગ્નેશભાઈ તાકાત નથી કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીના પુત્ર એ રાશનના કૌભાંડમાં પકડાયા અને એમાં કલેક્ટર તંત્રે 85 લાખનો તોડ કર્યો છે. પછી તમારામાં શું ઓકાત હોય? 85 લાખ રૂપિયાનો તોડ એ રાશનના કૌભાંડને દબાવવા માટે કર્યો છે. નિયમિત તમે ગેરકાયદેસર ચાલતા ખાણ ખનીજના અડ્ડામાંથી લાખોની કરોડોની તમે નોટ બનાવતા હોય. આનંદભાઈ યાજ્ઞિક કાર્યોથી સ્વાગત કરીએ. આનંદ માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. આપણા માટે આનંદનો વિષય છે કે આનંદ આપણી જોડે છે. આનંદભાઈ તમારી ગેરહાજરીમાં અમે તમને યાદ કરેલા અને પેલા દિનિયાને યાદ કરાયું અને યાદ એ કરાયું કે તું અને તારો ભત્રીજો ભૂલતા નહીં, હજી સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે. 302 ના આરોપી. એટલે મિત્રો આ બાજુ બધા મિત્રોને 5 મિનિટ ખાલી બેસી જવા વિનંતી કરું છું. જિગ્નેશભાઈ, અમે તળપદી ભાષામાં નીનુને પપ્પી કહીએ છીએ. અમે તળપદી ભાષામાં નીનુને કહીએ છીએ પપ્પી. અને હજી સુપ્રીમ કોર્ટે એને આપે સાચું કહ્યું, પપ્પી કરવાની બાકી છે. આ બાજુ મિત્રોને 5 મિનિટ ખાલી બેસી જવા વિનંતી કરું. ખાલી 5 મિનિટ માટે. તમારે ત્યાં કોઈ ભેટાળી ગામ છે? હાલ આ પેલા 6 વોટ્સઅપના મેસેજ વાંચ્યા અને મારી વાણીને વિરામ આપતો તેની પહેલા આ 7મો વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે ભેટાળી ગામમાં ગુજરાત કેમિકલ્સ નામની કંપનીને 400 વીઘા ગૌચર એક મંત્રીના ઈશારે એક કલેક્ટર તંત્રે પધરાવી દીધું છે. ગીર સોમનાથ કલેક્ટર અને ચેલેન્જ, રાત તારામાં પાણી હોય તો ગૌચર એ સરકારી હેડે પાછું લઈને બતાય એટલે ખબર પડે. સાથીઓ, ગરીબ માણસના જે મકાનો તોડ્યા ને, ગુસ્સો એના માટે છે. મહેશ મકવાણા માટે તમે લૂંટની કલમ લગાડી 5000 વોટ પ્લસ થઈ ગયા. નેતાઓ જેલમાં જાય ને એ તો અમારા માટે પ્રસાદી કહેવાય. મારી આ વખતે વડગામમાં સીટ થોડી જોખમમાં કહી દીધી. હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું આસામની પોલીસને. 2500 કિલોમીટર દૂર મારી સામે એફઆઈઆર કરી હજારો બમ ટાઈટ થઈ ગયા. મારા વડગામના લોકો 5000 વોટે જીતી ગયો. પુષ્પાબેન ચિંતા ના કરતા હો, તમારા ઘરે મચ્છી બી ખાઈશ ને ઝીંગા બી ખાઈશ. અને મહેશભાઈના 5000 વોટ આજે પાકા થઈ ગયા. પણ જતા જતા એટલું કહેતો જઉં છું, વ્યક્તિગત અમારી કોઈની સામે દુશ્મની નથી. સર્વ સમાજના લોકો એ વોટ આપે ત્યારે જ કોઈ માણસ સંસદ સભ્ય, ધારાસભ્ય કે તાલુકા જિલ્લા પંચાયતનો પ્રમુખ બનતો હોય છે. અને એ જ પ્રમાણે ધારાસભ્ય, સંસદ સભ્યની જવાબદારી એ સર્વ સમાજના લોકોને ચાહવાની છે. 2017ની ચૂંટણીમાં મારા વિધાનસભા વડગામમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેં ચૂંટણીમાં હરાયા, એના માણસો ચૂંટણી દરમિયાન મને હરાવવાની કોશિશ તો કરી હશે કે નહીં કરી હોય? મારી વિરુદ્ધ મતદાન કરાવ્યું હશે, મને ચૂંટણીમાં પાડવાની કોશિશ કરી હશે. પણ એકવાર હું ચૂંટણી જીતી જાઉં અને પછી ધારાસભ્ય ખાલી મને મત આપનારા લોકોનો નથી રહેતો, સમગ્ર વડગામનો ધારાસભ્ય બનું છું. આજે આ વિસ્તારની અંદર રાજકીય કિન્નાખોરી રાખી તમે ગરીબ માણસોની હોટલોને તોડો, લારી ગલ્લાવાળા, પાથરડાવાળા, રેંકડીવાળા ગરીબ માણસોને એની રોજીરોટીથી વંચિત રાખો, કોઈના ઘરના વરંડા ડેલા તોડી નાખો.
પશુઓ માટેના ઢાળિયા તોડી નાખો. તમે જે દિવસે મોટી ઉંમરના થશો ને જીવનમાં મેં શું કર્યું એનો વિચાર કરશો ને અધિકારીઓ, નેતાઓ, ત્યારે તમારો આત્મા તમને બહુ ગુસ્સે. દરેક માણસનો આત્મા જાણતો હોય છે કે હું સાચું કરું છું, ખોટું કરું છું. એટલે અહીં ઘણા બધા પોલીસના બધા નાના કર્મચારી મિત્રો છે, કોન્સ્ટેબલો છે, હેડ કોન્સ્ટેબલ, PSI વગેરે અધિકારીઓ છે, એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા IPS અધિકારીઓ એક નંબરના ચાપલૂસ છે. તમે ખાલી એમના જેવા ના થતા. મેં ગુજરાતમાં મારો અનુભવ છે, કારકુનમાં જેટલો દમ હોય ને એ ગુજરાતના એક કલેક્ટરમાં જોવા નથી. બધા જ કમલમમાં જઈને ચાપલૂસી કરતા હોય છે. એટલે તમને બધા મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે તમારા સાહેબોના આદેશના પગલે કોઈ દિવસ કદાચ દબાણ હટાવવાનું આવે તો લારી ગલ્લાવાળા જોડે, પાથરણાવાળા જોડે, રેંકડીવાળા જોડે, રિક્ષાવાળા જોડે ખાણ દઈને વાત ના કરતા. કેમ કે તમે લોકરક્ષકો અને પોલીસના કોન્સ્ટેબલો જ્યારે હડતાલ કરો છો, અમે જ્યારે ગાંધીનગરમાં રેલીમાં બેઠા હો છો, ત્યારે અમે તમારા માટે અનશનમાં આવીને બેસતા હોઈએ છીએ. તમે પણ જ્યારે મ્યુનિસિપલ તંત્ર કે SP કે કલેક્ટરના કહેવાથી કોઈનું દબાણ દૂર કરવા જાઓ તો તમારી અંદર લાગણી એવી હોવી જોઈએ કે ભાઈ મજબૂરીના કારણે હટાવવું પડે છે, બાકી દિલ મારું માનતું નથી. ગાળ દઈને કોની જોડે વાત ના કરતા. તો આપણી આશા વર્કર બહેનો હોય, આંગણવાડીની બહેનો હોય, GISFના જવાન હોય, સફાઈ કામદાર હોય, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, હોમગાર્ડના મિત્રો હોય, લોકરક્ષકો હોય, પોલીસના મિત્રો હોય, બેરોજગાર યુવાનો હોય, દલિત, આદિવાસી, OBC, મુસ્લિમ, આ ગરીબ વંચિત વર્ગો હોય, ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ અને પશુપાલકો હોય, બધા લોકોની તાકાતનો સરવાળો થાય તો 2027માં આ જુલમીઓના શાસન અંત આવશે. એ વાત નક્કી છે. ગુજરાતમાં અને દેશમાં ધીરે ધીરે એક નવા પરિવર્તનની, નવી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે આ લોકો જે ધંધા કરી રહ્યા છે, જે લૂંટની કલમ લગાવી ગરીબ માણસોના મકાન તોડ્યા, પેલું કહેવાય ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એમનો વિનાશ કાળ આવી ગયો છે એટલે વિપરીત બુદ્ધિ સૂજી રહી છે. આપ સૌ તમારી એકતા એને મજબૂત રાખજો, સર્વ સમાજની એકતાને મજબૂત રાખજો. હિન્દુ, મુસ્લિમ આ લોકો કરવાની લાખ કોશિશ કરે, કોઈ દિવસ તમે એમના ચાડે ચડતા નહીં. સંત કબીરે કહ્યું છે કે એક રામ દશરથ કા બેટા. આ લોકો રામની વાત કરે છે. શું કહ્યું છે કે એક રામ દશरथ का बेटा, दूजा जो खटखट में बैठा, तीसरे राम का सकल पठारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा. એની વ્યાખ્યા પણ નથી શકે. આ રામના નકલી ભક્તોની औकात નથી કે આપણી વચ્ચે એ ભાઈ ભાઈને લડાવવાની કોશિશ કરે. એટલે હિન્દુ મુસ્લિમના ચાળામાં પડવું નહીં. દલિત સમાજનો વ્યક્તિ હોય અને આરોપી બનતો હોય તો જિગ્નેશ મેવાણીને કહેજો, હું SP ને ફોન કરીને એની સામે ગુનો દાખલ કરાવડાવીશ. કોળી સમાજનો વ્યક્તિ હોય, ખોટું કરતો હોય તો વિમલભાઈને કહેજો. માલધારી સમાજનો વ્યક્તિ હોય, ગેરકાયદેસર ખનન કરતો હોય તો લાલજીભાઈને કહેજો. આહિર સમાજનો વ્યક્તિ હોય, પાલ આંબલિયાનો કહેજો. મારી જ્ઞાતિ કે ધર્મનો છે અને ખોટું છે એનો જો બચાવ કરવા ગયા તો આપણે મર્યા. આમ જ ગુજરાતનું અને દેશનું નખોટ ગયું છે. એટલે આપણે બધા જ એ સંકલ્પ કરીએ. અમે કોઈ દલિત નથી, કોઈ પટેલ નથી, કોઈ રબારી નથી, કોઈ કોળી નથી, કોઈ કારડિયા નથી. અમે ગુજરાતી છીએ, અમે ભારતવાસી છીએ. આ એક જ અમારી ઓળખાણ છે. ભારતવાસી બની જઈએ, ગીર સોમનાથ વાસી બની જઈએ તો અમે કંઈક દુનિયામાં આયા ને ગયા. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જેલ કા તાળા તૂટેગા, મહેશ મકવાણા છૂટેગા. એમણે લખ્યું છે ચિઠ્ઠીમાં કે હજી આપણી FIR લીધી નથી. એનો જવાબ વકીલ સાહેબ આનંદભાઈ યાજ્ઞિક આપશે. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી તમારી વચ્ચે આવીશ, પણ એ પૂર્વે હું WhatsAppમાં એક પોસ્ટર બનાવી, એક નંબર કોડીનાર અને ગીર સોમનાથ માટે હું 2-3 નંબર જાહેર કરીશ. એ 2-3 નંબર ઉપર કોડીનારમાં, ગીર સોમનાથમાં ચાલતા તમામ દારૂના અડ્ડાની યાદી મને મોકલો.
તમામ જુગારના અડ્ડાની યાદી મને મોકલો, ક્યાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એની યાદી મોકલો, ક્યાં ક્યાં ગેરકાયદેસર દબાણ અને બાંધકામ છે એની યાદી મોકલો, અને ક્યાં ક્યાં ગેરકાયદેસર ખનન થાય છે એની યાદી મોકલો. અમને છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવીએ. મારું નામ બી જિગ્નેશ મેવાણી નહીં. જય ભીમ. 2010માં જ્યારે અમિત જેઠવાને માર્યો ત્યારે આ જગ્યામાં હું એકલો હતો. 2024માં જ્યારે મહેશ જેલમાં છે ત્યારે અહીંયા 5000 માણસો તો હાજર છે, પણ આ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગુજરાતને નવી દિશા આપનાર વ્યક્તિઓ પણ હાજર છે. આજે મને સૌથી વધારે ખુશી એ છે કે પાલભાઈ અહીંયા છે, લાલજીભાઈ અહીંયા છે, હીરાભાઈ અહીંયા છે, ચુડાસમા સાહેબ અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અહીંયા છે. હવે હું જિંદગીમાં ક્યારેય મારી જાતને એકલો નહીં સમજુ. 14-15 વર્ષની યાત્રા સફળ થઈ, પણ દિનુને જેલમાં મોકલવાની યાત્રા હજુ પૂરી થઈ નથી. પપ્પીને જેલમાં જવાનું બાકી છે. અને પપ્પીનો પેલો પપ્પુ ભત્રીજો, આ પપ્પી અને પપ્પુ આ બંનેને સુપ્રીમ કોર્ટમાં જઈ અને જ્યાં સુધી જન્મટીપની સજા પૂરી નહીં કરાવીએ ત્યાં સુધી અમે જમવાના નથી. 3 ગામ બાકી છે અહીંયા. આનાથી વધારે હું બોલીશ નહીં. વરસાદ અને વડીલોને સાંભળ્યા છે. 1.5 કલાક મહેશને માટે દલીલ કરીને કોર્ટમાંથી આવ્યો છું. મારું કામ ત્યાં પૂરું થયું છે અને અહીંયા જયારે આટલા બધા પ્રતિનિધિઓ છે ત્યારે અહીંયા હવે મારે બોલવાનું કશું રહ્યું નથી. 3 કામ. એક, કોડીનારના મિત્રોની સેવા જ્યારે જ્યારે નીરુ બોગા સોલંકી એમને હેરાન કરે ત્યારે કરવાનો પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર 1. કામ નંબર 2, જ્યારે જ્યારે મહેશ જેવા માણસોને જેલની પાછળ ખોટી એફઆઈઆર કરીને ઉપરનો આદેશ છે એમ કરીને મોકલવામાં આવે છે ત્યારે ફક્ત મહેશ નહીં, બીજા કોઈ પણ સામાન્ય મહેશને માટે પણ હું લડવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર 3, કે અહીંયા જે આ ગુનાઓની હારમાળા ચાલુ છે અને દિનુને કારણે પોલીસ સ્ટેશનની અંદર જે એફઆઈઆર નોંધાઈ છે 2003ની અંદર ભારતની સંસદની અંદર એ વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણી સાહેબે કહ્યું હતું અને રિપોર્ટ મોકલ્યો તો ગુજરાતના પોલીસ મહાનિર્દેશકે કે દિનુ બોગા સોલંકીને કારણે કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર એક પણ પોલીસને કામ કરવાની સ્વતંત્રતા નથી. એ જે ઈચ્છે તે પ્રમાણે એફઆઈઆર કરાવે છે, એ ઈચ્છે તે પ્રમાણે છોડાવડાવે છે અને એ પોતાના બિઝનેસ રાઇવલથી માંડીને બધાની સામે કરાવડાવે છે. આજે પણ મહેશની સામે 2024માં 21 વર્ષે એ આપણે કથન જે ભારતના પ્રધાનમંત્રી જે કહ્યું હતું તે સાચું છે અને આ અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. 3જું કામ, સુપ્રીમ કોર્ટમાં જઈ અને આ પપ્પી અને પપ્પુને સજા પાછી અવડાવવાની. ત્યાં સુધી અમે જંપવાના નથી. જય હિન્દ. બધાને સાંભળ્યા? જેમ રાહુલ ગાંધી વરસતા વરસાદમાં અને ભરપૂર બરફની વચ્ચે જેમ ઉભા રહીને ભાષણ કરતા અને સાંભળતા, એમ અહીંના લોકો પણ તમે વરસતા વરસાદમાં છો એટલે તમે લોકોને સહયોગ. ક્યા વાત, ક્યા વાત. તો આજે ચુડાસમા સાહેબ, હીરાભાઈ, જિગ્નેશભાઈ, લાલજીભાઈ અને પાલા આ બધાથી વચન લાવું કે અહીંયા વચન લઈએ કે રાહુલ ગાંધીને પણ કોડીનારના સમક્ષ હાજર કરવાની એ લોકો તસ્દી રહે. આજે દલીલમાં 4 વસ્તુ થઈ. દલીલ નંબર 1 કે ભાજપની ઓફિસે કરેલું એન્ક્રોચમેન્ટ હજુ તૂટ્યું નથી. પેલા ફરિયાદ કરનાર ભાઈની કયો પેલો બટાકા ભંડાર છે? ગાયત્રી આલુ ભંડાર ને ભાભી? હા, એ આલુ ભંડાર ની અંદર પણ હજુ સુધી પોટલો તૂટ્યો નથી. કેમ? કારણ કે દિનુ બોગાના મિત્ર છો એટલા માટે. તો મારે એ મામલતદારને કહેવાનું કે ફરિયાદ નોંધાવવા માટે શુરો છે. ભારતના સંવિધાન લીધા પછી આ
સામાન્ય નહીં પણ અસામાન્ય માણસોની સામે પગલા લેવા માટે પણ શરૂ થા. આ તારી દ્વૈત નીતિ છે ને એ બધા જુએ છે. કોડીનાર પોલીસ તો લાચાર છે. બધા કાનમાં આવીને મને કહી જાય છે કે સાહેબ આ તમે બોલો છો સાચું, પણ વર્દીમાં હોય છે ત્યારેથી મર્યાદા હોય છે. એટલે કોડીનાર પોલીસનો હું સૌથી મોટો મિત્ર. અને યાદ રાખજો, કોડીનાર પોલીસની અંદર હું ક્યારે પોલીસની સામે આક્ષેપ કરતા પહેલા 2 વખત વિચાર કરીશ, કારણ કે એમની ઉપર જે ભાર છે એની મને સમજ પડે છે. એટલે એમને માટે મારે કોઈ આક્ષેપો નથી. કોડીનાર પોલીસની જય હો. ખોટી પણ એફઆઈઆર માં અને સાચી પણ. પણ આ આલુ ભંડારમાં વિઠલાણી સાહેબનું સરકારી મકાનની અંદરનું પણ એન્ક્રોચમેન્ટ તૂટ્યું નથી. ભાજપના ઓટલા તૂટ્યા નથી. મામલતદાર સાહેબે અંદર એવું લખ્યું છે એફઆઈઆર માં પોતાની કે તો સ્વેચ્છાએ કાઢતા હતા અને મેં વચ્ચે આવ્યા બધા. અલ્યા સ્વેચ્છાએ જો કાઢી નાખ્યું તો અત્યારે 7 દિવસ પછી પાછું આવ્યું કે પછી તૂટ્યું જ નતું. જુઠ્ઠું બોલવાનું બંધ કરો. મામલતદાર સાહેબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો, તમારી પાસે એક સત્તા છે. બંધ કરો, માફ કરો. અને આવતીકાલથી બીજેપીની ઓફિસ અને પેલો આલુ ભંડાર વિઠલાણી સાહેબનો એમાં જે કામ બાકી છે ને એ પતે નહીં તો ગાંધી ચિંધ્યા જાય સત્યાગ્રહ કરવાની આજે નક્કી કરવું પડશે. સાહેબને કહ્યું કે સાહેબ આજે 10 વાગ્યાથી મામલતદાર સાહેબ બીજી આર્ગ્યુમેન્ટ કરી કે 10 વાગ્યાથી મામલતદાર સાહેબ એવું કહે છે કે મહેશ મકવાણા અને પછીના બીજા 5-7 જણા એ સતત અમારી પાછળ 200 જણાની સાથે 10 વાગ્યાથી 1:30 વાગે ફરિયાદ કરે છે. કેટલી વખત સમજાયા તો પણ માને જ નહીં. પાછળ મેં કહ્યું સાહેબ આ 2.5 કલાક તમારી પાછળ આયા તો પછી આપણે આ ચોરીને લૂંટફાટ પેલા વેઠલાણીના ઘરમાં કરે ક્યારે? તમારી મદદથી કે થઈ જ નથી. કે પછી આખરે ઉપરથી ફોન આવ્યો કે 10-15 દિવસ તો રાખો. બીજેપીનો ઓટલો તૂટી ગયો એટલે બીજેપીનું નાક ના રહ્યું. બીજેપીનું નાક અગત્યનું છે કે ભારતના બંધારણની સમાનતાની કલમો અગત્યની છે. બહુ અગત્યની વસ્તુ છે. નામદાર કોર્ટને કહ્યું કે 2013 થી 2024 ની વચ્ચે અનેક એફઆઈઆર મહેશની સામે થઈ છે. એકમાં તલવાર આપી છે, એકની અંદર ભાલો આપ્યો છે, એકમાં છરી આપી છે, એકમાં લોખંડની પાઇપ આપી છે, એકમાં ખંડણી છે, એકમાં 3 તોલું છે. એમાં 3 તોલા સોનું ને 9000 રૂપિયા. સારી 3 તોલા સોનું ને 9000 રૂપિયામાં ક્યાંથી આવે છે? પણ કોઈ આટલી બધી એફઆઈઆર કરી, આટલા બધા આક્ષેપો કર્યા ચોરીને લૂંટફાટના જોડા વિમલભાઈ, પણ આજ સુધી સોનીનું સર્ટિફિકેટ કોઈ ચોરીના આક્ષેપ કરનાર લઈ શક્યો નથી. કાં તો કોડીનારમાં બધા સોનીઓ લખ્યા વગર તમને કશું આપે છે, અને કાં તો આક્ષેપો ખોટા છે. અને આ ચાલ્યા જ કરે છે. દરેક એફઆઈઆર ની અંદર નામદાર હાઈકોર્ટ હસતા કહે છે કે આ બધી ચોરીને લૂંટફાટ ફક્ત આખા ગુજરાતમાં એક જ કોડીનાર પોલીસ સ્ટેશનમાં જ થાય છે. હવે મારે કોડીનારની પોલીસને કેવું છે, હવે તો 395 છોડો ભાઈ, બીજી કોઈ નવી સેક્શન લઈ લો, એની પાછળ મંડ્યા રહેજો. તો અત્યારે આ સભાની અંદર કેટલા બધા પોલીસો હાજર, સાદા વેશે, ખાખી રમા, એલસીબી, કઈ ને કઈ પોલીસો. નમ્ર વિનંતી કે આ ડાકેતી અને મારા ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢ્યા, મારું આપણે લાયસન્સ સર્ટિફિકેટ લઈ લીધું, મારો દોરો અહીંયાથી ઝૂંટવી લીધો. આજે જો સતત છેલ્લા 15-20 વર્ષથી જો કોડીનારમાં દરરોજ જે આ બનતું હોય તો કાયદો અને શાસનની વ્યવસ્થા એ સાવ ખોરવાઈ ચૂકી છે. તો પછી આ સભા કેવી રીતે ના થવી જોઈએ? એટલે પોલીસ સ્ટેશનમાં કશું ખોટું છે કે પોલીસ સ્ટેશનની સાથે સાથે રાજકારણીઓ પણ કશું ખોટું છે કે બંને ભેગા થઈને કશું ખોટું કરે છે? આ એફઆઈઆરોમાં ખોટા આક્ષેપો મૂકી દેવા જેથી કરીને બેલ ના મળે, નોન બેલેબલ હોય એટલે 10-10, 15-15, 20-20 દિવસ એમને રાખી શકાય. કેમ? કારણ કે સત્તાની સામે મહેશ અને બીજા બધા લડે છે. તો મહેરબાની કરીને કોડીનારના પોલીસ મિત્રો, જેને માટે મને ખૂબ પ્રેમ છે, બધા ધ્યાન રાખો કે સત્તાનું પરિવર્તન થશે પછી આપણું શું થશે? આપણું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટનો દુરુપયોગ, સીબીઆઈ નો દુરુપયોગ, ઇન્કમ ટેક્સ નો દુરુપયોગ, કોડીનારની પોલીસનો દુરુપયોગ ક્યાંક તો અટકવો જોઈએ. દિલ્હીમાં બેઠેલા ફાફડાને જલેબી કરે અને અહીંયા આપણો બેઠેલો પપ્પી કરે, તો ફરક શું છે?
હવે કોડીનાર પોલીસ સ્ટેશને આ ખોટી ફરિયાદો અને ફરિયાદો ભલે સાચી હોય પણ તેમાં જે ખોટા આક્ષેપો મુકાય છે તહોમતદારોને 2-5 દિવસ વધારે રાખવા માટે એ બંધ થવું જોઈએ. હવે થાક્યા, અમે પણ હસીએ છીએ. એવું છે તો તમે કેમ અટકતા? ચોથી દલીલ નામદાર કોર્ટને કરી કે સાહેબ આ શું ચાલે છે કે પીઆઈ ની હાજરીમાં, ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં, મામલતદાર સાહેબ અને મ્યુનિસિપાલિટીના આખા સ્ટાફની હાજરીમાં અને 40 પોલીસો, જેમાં 2 પીએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલ અને બાકીના પોલીસો, આટલા બધાની હાજરીની અંદર રફીક સલોત, અમારો રમેશ અને પેલો દમણિયા અને મહેશ છે તે વિઠલાણીના ખિસ્સામાંથી 500 ની પેલી આમ આખી લગડી બહાર કાઢે એટલે વિઠલાણી આમ મૂકીને આવ્યો હતો. હા, અને વિઠલાણી જુનિયરના એમાંથી 3 તોલા જ શરૂ થાય છે, 4 નથી થતું ને 2.5 નથી. હસવું આવે છે મને. હું બધી એફઆઈઆર લઈને આવ્યો છું 11 થી 12. આ બધાની અંદર આ જ છે, પૈસા લઈ લીધા. આ એફઆઈઆર હવે તો કઈક નવી સ્ટોરી કરો. પોલીસ તંત્રની અંદર પણ વધારે ભણેલા ગણેલા પોલીસો આવે છે, કશું નવું કરો ભાઈ. કશું તો નવું કરો. સીધા ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં પીઆઈ થાય છે, પીએસઆઈ થાય છે, એવું છે. અને ખાસ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ 2016માં અમિત જેઠવાને જે રીતે મારી નાખ્યો તેવી રીતે મહેશ મકવાણાને મારવા માટે જાનલેવા હુમલો થયો હતો. આજે પણ મહેશના શરીરમાં 7 થી 11 સળિયા છે. અનેક ઓપરેશનો પછી પણ એ માણસ જીવતો છે, અનેક મહિનાઓ પછી પણ જીવતો છે. અમિત જેઠવા ઉપરથી એને આશીર્વાદ આપે છે કે તને તો ઉપર નહીં બોલાવું જ્યાં સુધી દિનનું પપ્પી પૂરું ના થાય. મેં કહ્યું સાહેબ અમને તો 2 પોલીસનું રક્ષણ છે, મને પણ રક્ષણ છે. આ 2 પોલીસોની હાજરીમાં મહેશ મકવાણા અને રફીક સલોત છે તે આ ડેકેટી કરવાના. એટલે 2 પેલા પોલીસની હાજરીમાં કે ચાલો સોનાની ચેન કાઢો, 500 રૂપિયાની લગડી કાઢો અને હું તમારું રક્ષણ આપું, તમે કશું બોલતા નહીં. કોડીનાર પોલીસ સ્ટેશને એ 2 પોલીસ કર્મચારીઓનું હજુ સુધી સ્ટેટમેન્ટ લીધું નથી. ક્યાંથી લે? સારું, ખાવાનું કેવી રીતે હજમ થાય પોલીસ ક્વાર્ટર્સમાં પાછા ગયા પછી? આવું ખોટું લખ્યા પછી કોઈ ક્યાંક તો કોઈક હૃદય હશે, વેદના સંવેદના હશે. ખાખી વેશમાં મારા ભારતના નાગરિકો જે દબાણમાં કામ કરે છે, હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે દિનોના કહેવાને કારણે, ઉપરથી પ્રેશર આવવાને કારણે ક્યારેક તો અટકવું જોઈએ. ઉપર તો ભગવાનનું પ્રેશર હોય, ઉપર તો સંવિધાનનું પ્રેશર હોય, ઉપર તો કાયદો અને શાસનનું પ્રેશર હોય. આ પ્રેશરને કારણે ક્યાં સુધી અમને નથી સમજ પડતું. હવે હસીએ છીએ. પહેલા તો રડતા હતા, દુઃખી થતા હતા, ગુસ્સો આવતો હતો, હવે હસવું આવે છે, કારણ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. એટલે નામદાર કોર્ટને કહ્યું કે સાહેબ અમને છોડવામાં આવે, આક્ષેપો ખોટા છે. અને હજુ સુધી ચાકુને છુરી જે મારી હતી વિઠલાણીને, એમાં વિઠલાણી સરકારી હોસ્પિટલમાં તો ગયા જ નથી, બધા વાળા હોસ્પિટલમાં જાય, શુગર ફેક્ટરી સાથે સંકળાય. અને આ વાળા હોસ્પિટલમાં બધા ડોક્ટરો આ લોકોને ખાસ ખોટા સર્ટિફિકેટ આપે. આ લોકો જેલમાં હતા ને બધા, ત્યારે પણ ખોટા સર્ટિફિકેટ લઈને પેરોલને ફરવા માટે પ્રયત્ન કરતા હતા. અને એક વખત ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આ વાળા હોસ્પિટલની અંદરના સર્ટિફિકેટો વિશે માનવું અઘરું છે. મેં કહ્યું સાહેબ આ સરકારી હોસ્પિટલ તો બાજુમાં છે, કેમ નથી જતા? કારણ કે ત્યાં ખોટા સર્ટિફિકેટો મળે નહીં. મેં એમને ફરી 11-12 એફઆઈઆર વંચાયું. સાહેબ વાળા હોસ્પિટલ 3 તોલા સોનું, આ ફલાણું ઢેકણું, અને પાછી કોણ એમ તો ફરિયાદીની અંદર બધી જગ્યાએ સુભાષ હાજર આવે. સુભાષ ટોડિયા. એટલે તું નવરો છે કે વેવાઈ છે? માનસિંહ રાઠોડ. એવા 4-5 નમૂનાઓ છે, બધી વસ્તુ હાજર હોય. એટલે મને સમજ જ નથી પડતું કે કેટલા માયકાંગલા કે દરેક વખતે ગુનો થયો હોય ત્યાં હાજર હોય પણ કશું કરી શકતા નથી. જુદી રીતે આપણે એમને જોઈએ તો સુભાષભાઈ, માનસિંહ, આ બધા દિનોના સાથીઓ, પપ્પીની સાથેના ટટ્ટા પટ્ટા હતા. તમને નથી શરમ આવતી? તમે રોકી નથી શકતા એક મહેશ મકવાણા નામના 5 ફૂટ 6 ઇંચના માણસ? દરેક વખતે તમે કહો સોનું લઈ લીધું, રૂપિયો લઈ લીધો, આ લઈ લીધું, ઢીક્કું પાટું માર્યું, તલવાર મારી, હલ્લો માર્યું, શું માર્યું?
આ વ્યાજબી નથી, બધું હસવું આવે છે. ભવિષ્યની અંદર ક્યારેક મળીશું ત્યારે ચર્ચા કરીશું. મારા વડીલો અને વિદ્વાન મિત્રો પાસેને સાંભળ્યા એટલે કોર્ટની અંદર દલીલ કરીને થોડું ઘણું બાકી હતું એ જિગ્નેશભાઈ કહું સમજાવો એટલે તળપદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. નામદાર કોર્ટને તો સ્પષ્ટપણે કહ્યું કે સાહેબ આ જુઓ, આ આક્ષેપો ખોટા છે અને આ ખોટા આક્ષેપોને કારણે ક્યારેય કરી શકે. પણ એક વાત અગત્યની છે કે કોડીનારની અંદર આહિર ભાઈઓ, કોળી ભાઈઓ, કારડિયા ભાઈઓ, મુસલમાન ભાઈઓ અને દલિત ભાઈઓ, આ 5 સમાજ ભેગો નહીં થાય ત્યાં સુધી પપ્પીને ભલે કાયદો માફ ના કરે, પપ્પીના પેલા પપ્પુને ભલે કાયદો માફ ના કરે, પણ આપણું બધાનું સામૂહિક રીતે કલ્યાણ નહીં થાય. કારડિયા અને દલિતો, કોળીઓ અને આહિરો અને મુસલમાન ભાઈઓ જે વોટિંગ કરે છે અને એમની જે લય અને પદ્ધતિ છે એ પ્રમાણે ખબર પડે છે કે તમે લોકો ક્યાં છો. હોટલમાં આનંદભાઈને મળવા આવવું એ જુદી વસ્તુ છે અને પોતાનો ધંધો કે આજીવિકા સાચવવા માટે પછી મ્યુનિસિપાલિટી સંસદ સભ્યની કે એમએલએની ચૂંટણીમાં વોટ કેવી રીતે આપવા એ જુદી વસ્તુ છે. અમને સમજ પડે છે. જેમ કોડીનારનું પોલીસ સ્ટેશન એફઆઈઆર કરે છે ત્યારે સમજ પડે છે. આ જ્ઞાતિઓ જે વોટ આપે છે ને ડરને કારણે એ પણ સમજ પડે છે. હવે આમાંથી મુક્ત થઈએ, નહીતર આપણે એના આતંકને દૂર નહીં કરી શકીએ. તમારે જો મુક્ત થવું હોય, એ આતંકને દૂર કરવો હોય તો કારડિયા ભાઈઓએ ખાસ દિનુ મોઘા નામના કારડિયાથી પોતાની સમાજને દૂર કરી અને બાકીના સમાજને રક્ષણ આપવું પડશે. આ બહુ જરૂરી છે, કારણ કે તમે પહેલા પણ આઝાદી પહેલા પણ અમારા રક્ષણહારા હતા, અત્યારે પણ એક રાજપૂત તરીકે તમે અમારા રક્ષણહારા છો. તમારામાંનો એક આ ભક્ષણહાર છે એ તમારો પોતાનો એક રોલ મોડેલ ના હોઈ શકે. એટલા માટે કહું છું કે આ કારડિયા અને દલિત વચ્ચેનું યુદ્ધ નથી, આ આહિર અને કોળી વચ્ચેનું નથી, આ મુસલમાન કે કારડિયા કે મુસલમાન કે દલિત વચ્ચેનું નથી. આ 5 સમાજ અહીંનો જે પ્રભુત્વ ધરાવતો સમાજ છે એ ભેગો થાય અને અહીંના જેટલા સામાજિક તત્વો હોય, પપ્પી ને પપ્પુ સિવાયના પણ, તો મહેરબાની કરીને ભેગા મળીને દૂર કરજો. જય હિન્દ. છેલ્લે એક જ આપ સૌને અપીલ કરવી છે હાથ જોડીને કે આજે તમે જે સંખ્યામાં એ ઉપસ્થિત થયા એના કરતા 4 ગણી તાકાત સાથે આજથી 5 દિવસ પછી 6 દિવસ પછી તમે તારીખ નક્કી કરો અને આ મંચ પરના નેતૃત્વમાંથી જેટલા પણ લોકો આવી શકે બધાની હાજરીમાં આ ઓટલો તૂટે ને તૂટે અને ગરીબનું ઘર ના તૂટે એના માટે તમે કલેક્ટર કચેરી સુધીની યાત્રા કે રેલી પ્લાન કરો અને આનાથી 4 ગણા લોકો આવો તો જ મતલબ થશે કે તમે સાચા અર્થમાં ભૂરાભાઈ, રફીકભાઈ અને મહેશ મકવાણા માટે લડવા માંગો છો. બાકીનો મતલબ એમ કાજની સભા પૂરી થઈ અને જો આપણે ઘેર જતા રહ્યા તો વાતનો મતલબ નહીં રહે. ફરી કહું છું, કલેક્ટર કચેરીએ આનાથી 4 ગણી મોટી સંખ્યામાં 5-7 દિવસ પછી કાર્યક્રમ રાખો. પેલો ઓટલો તૂટે કલેક્ટર તંત્ર દ્વારા અને કલેક્ટર તંત્રના હાથે બીજા ગરીબ એક પણ માણસનું મકાન ના તૂટે, આવી માંગણીને લઈને બધા લોકોએ જવું જોઈએ. આમાં સહમત છો? સહમત છો બધા? આવશો મોટી સંખ્યામાં? ઇન્કલાબ હું કહીશ ઇન્કલાબ, તમારે કહેવાનું જિંદાબાદ, હું કહીશ લડેંગે, તમારે 2 હાથ ઊંચા કરીને કહેવાનું જીતેંગે. ઇન્કલાબ, ઇન્કલાબ. ઢીલું દસ રાજરામ પાવરથી લડેંગે, લડેંગે, લડેંગે. લાલજીભાઈ આમ કીધું ને કે આવું ઢીલું ડસ એટલે કેનો ગુજરાતના મુખ્યમંત્રી જેવું ના ચાલે. આપણે હવે કેવું હોય ત્યાં ઢીલું ડસની જગ્યાએ ના ખૂબ ખૂબ આભાર. અને ફરી એક વખત કલેક્ટર કચેરી સામેનું જે આહવાન છે, તમારું આહવાન છે, તો અહીંયા બેઠેલા બધા જ અમે તમને સાથ અને સહકાર આ લડાઈમાં તમારા સાથીદાર છે. ધન્યવાદ. કેરી આવી રીતે રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે. આ ગીર સોમનાથમાં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે. આની પહેલા પણ ઘણા અધિકારીઓ હતા, એની આવી રીતે કર્યું હતું અને ગીર સોમનાથમાં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દંગા પણ થયા છે અને ઘણા આપણે લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે. આજે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથના હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે. જ્યારે એક મીટિંગ હતી હમણાં, જ્યારે આયોજનની મીટિંગ હતી ત્યારે હું મીટિંગમાં ગયેલો
અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે, આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય, કોઈ સંસ્થા હોય, રાજકીય માણસો હોય કે હોદ્દેદારો હોય કે ઓફિસરો હોય, એ માણસોને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય. આપણે વર્ષોથી ફેસબુકમાં ને બધા જોતા છે, ન્યૂઝપેપરમાં ને, કે કોઈ નાનું પરિવાર, ગરીબ પરિવાર, એને બાળકો એમના ઘરના સાથે એ તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે, જેનાથી વરસાદની સિઝન નીકળી શકે. અને કાયદો પણ કહે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે, એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી. છતાં પણ ગીર સોમનાથના કલેક્ટર કોના ઈશારે કરે છે? અને છેક ચૂંટણી લોકસભાની પૈતી છે ત્યારથી નાના નાના ગામો હોય, નાના નાના એરિયા હોય, એ તમામ જગ્યાએ નાના ગરીબ લોકોના મકાનો તોડી નાખ્યા, દુકાનો તોડી નાખી અને એમને બેઘર કરી દીધા છે. જ્યારે સરકાર એક તરફ ઘર આપવાની વાત કરતી હોય અને એક તરફ અત્યારે બેઘર કર્યા છે, ત્યારે ખાસ કરીને હું કહીશ, ચોક્કસ રીતે કહીશ કે તમે જ્યારે આ બધું તોડતા ત્યારે મેં કલેક્ટરને જાહેરમાં કીધું, આ મંચ ઉપરથી જાહેરમાં કલેક્ટરને કહું છું કે સાંભળી લેજો. તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કહેવા વાળા નથી. તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટનો પટ્ટો બરાબર બાંધી લ્યો. તમારી સાથે વિમલ ચુડાસમા આવશે અને ગીર સોમનાથમાં મોટા મોટા ટાવરો, મોટા મોટા હોટલો અને જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય ક્યાંક તો કોમ્પ્લેક્સો એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ, ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બની ગયા છે અને ગીર સોમનાથમાં બને છે. ત્યાં પણ કીધું છે ને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે બિનકાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્સ તોડો, નાના નાના ગરીબ માણસોના ઘર હું તોડું છું. કલેક્ટર થઈને એવો બધી પાવર હોય તો આ તોડવા માટે હાલો, તમારી સાથે આગળ અને 36ની છાતી કહેવાય. નાના માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે. નાના માણસોને મકાન પાડે, મોટા બિલ્ડરો ડરે અને તમારા ઘરે મોટા મોટા મીઠાઈના બોક્સો તમે લ્યો છો, એ બધાને ખબર છે. મારી પાસે હું ટાવર ચોકે બેસું છું, ઘણા અધિકારીઓ આવ્યા છે, ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આવ્યા છે કે જે બધા બિલ્ડરો છે એ અમારી પાસેથી કલેક્ટરે મીઠાઈના બોક્સ લીધા છે. અને મીઠાઈના બોક્સ ક્યાંથી આવે છે તો કે તેમને એડિશનલ કલેક્ટર આરસીએમ એડિશનલ કલેક્ટર છે ત્યાં રાજેશ ગલ પાસે જાય અને એ કલેક્ટર સુધી પહોંચાડે છે. તમે મીઠાઈના બોક્સ ખાધા છે, કઈ વાંધો નહીં, મેં તમારી તપાસ માંગી છે વહીવટ ઉપ સચિવ શ્રી પાસે અને સામાન્ય વિભાગમાં તમારી તપાસ માંગી છે, મહેસૂલ વિભાગના ઉપ સચિવ પાસે તમારી તપાસ માંગી છે કે આ કલેક્ટર જ્યારથી નોકરીઓ લાગ્યા છે ત્યારે એમનો પગાર કેટલો હતો, એમની પ્રોપર્ટી કેટલી હતી અને અત્યાર સુધીમાં એની પ્રોપર્ટી કેટલી થાય, એમનો પગાર કેટલો થાય, એ તપાસ ચોક્કસ રીતે કરો. અને એની સીબીઆઈ ની તપાસની મેં માંગી છે, સીબીઆઈ પ્લસ એસીબી તપાસ માંગી છે કે એનું તપાસ કરાવો અને તપાસ કરશો તો મને વિશ્વાસ છે ચોક્કસ રીતે સાચી તપાસ થશે તો રાજકોટ અગ્નિકાંડ જેવા કોઈના ઓફિસમાંથી સોનાના દાગીના નીકળશે, ફાઇલો નીકળશે, હોટલોના કાગળિયા નીકળશે, પેટ્રોલ પંપના કાગળિયા નીકળશે, 5 સ્ટાર હોટલો પોતાના નામે નીકળશે અને ચોક્કસ રીતે તપાસ થાય. એના માટે મેં એક પત્ર લખ્યો છે અને જરૂર પડશે તો હું ને જિગ્નેશભાઈ બે વિધાનસભામાં પણ લડશું. ત્યારે ફરી આ મંચ ઉપર કહું છું, હજી પણ કલેક્ટરને જાહેર ઉપર કહું છું, તમારામાં તાકાત હોય તો આવજો મારી સાથે, પણ ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરી દેજો. કારણ કે તમે ગરીબ માણસોને હેરાન કરો, તમે એવું નહીં સમજતા કે કોઈ ધારાસભ્ય નથી, ટાવર ચોકે બેસું છું, એકલો જ બેસું છું. જ્યારે જરૂર પડશે તો મારા પ્રજા માટે જે સ્ટાઇલમાં લડવું પડે એ લડવાની મારી તૈયારી છે. કોઈના પછી ફેરફાર થતો નથી, વિમલને ક્યારે રિવર્સ ગેર લાગતો નથી ને લાગવાનું પણ નથી. ચોક્કસ રીતે વાત કરીશ અને જ્યારે પણ ટાવર ચોકે કંઈ પણ કામ હોય, આ જિલ્લાને હોય કે સૌરાષ્ટ્રનો એક ધારાસભ્ય છું પણ કઈ મને એકલો જ કાપી છું, કચ્છનું પણ કચ્છ અને સૌરાષ્ટ્રનો એક જ ધારાસભ્ય છું, એકલો જ કાપી છું. ત્યારે પણ જરૂર પડે અવશ્ય મને યાદ કરજો અને જ્યારે જેના માટે આવ્યા છે ત્યારે ચોક્કસ રીતે વાત કરીશ કે લૂંટની ફરિયાદ થઈ છે. એ લૂંટની ફરિયાદ મહેશભાઈ મકવાણા ઉપર થઈ છે, એ દલિત સમાજમાંથી આવે છે, રમેશભાઈ ચુડાસમા જે કોળી સમાજમાંથી આવે છે, હરેશભાઈ ધમણિયા જે કોળી સમાજમાંથી આવે છે, રફીકભાઈ જે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુનાભાઈ એ પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે. મારી પોલીસ તંત્રને ચોક્કસ રીતે હું કહું છું
અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્રને કે તમે ત્યાંના સીસીટીવી ચેક કરી અને સીસીટીવી ના ચેકમાં ક્યાંય પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં, પણ લૂંટ ન કરી હોય તો એની તપાસમાં ચોક્કસ રીતે આપણે એ નામ કાઢવું પડશે. એ ચોક્કસ રીતે આપણે અહીંથી મંચના માધ્યમથી કહેવા માંગુ છું. અને હંમેશા સાચાની લડાઈ હોય છે અને સાચાની લડાઈમાં હંમેશા સત્યની જીત થતી હોય છે. કારણ કે હું મહેશભાઈને ઓળખું છું પણ રમેશભાઈને પણ ઓળખું છું. આ બધા રમેશભાઈ છે તો હું તો સમૂહ લગ્નમાં આવતો હોય છે, 1111 દીકરીઓને સમૂહ લગ્ન કર્યા છે અને તમામ લોકોને ઓળખું છું. અને ચોક્કસ રીતે જે તેમને ગુનો કર્યો તો અમે ચોક્કસ રીતે ના નહીં પાડીએ, પણ લૂંટ તો ન કરી શકે અને લૂંટ ન કરી શકે ત્યારે ચોક્કસ રીતે આપને તપાસ કરવી પડશે, નામ કાઢવું પડશે. છતાંય વધારે વાત ન કરું, આપને પણ ક્યારે પણ આપણા વિમલની જરૂર પડે તો આપણે સારા સમયમાં ન આવું તો કંઈ નહીં, પણ આપને જરૂર પડશે ત્યારે 108ની સ્પીડ કરતા પણ વધારે આપની વચ્ચે આપણે હોશ કરીને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લડીશું, માર ખાઈશ, કારણ કે આ કોંગ્રેસી છે, સંઘી નથી કે માફી માંગે. આ કોંગ્રેસી છે. એવો અમારો ભાઈ લડવૈયો પાલભાઈ અને એવા જ જેમના શરૂઆતમાં સ્વાગત ભાષણ કર્યું એવા આપણા જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ શ્રી કરશનભાઈ, શહેર કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ શ્રી ઉપાધ્યાયભાઈ અને આપ સૌ પીડિત પરિવારમાંથી બાલુભાઈ અહીંયા છે અને એ લોકો હમણાં 3 મિત્રો ત્યાં આવ્યા હતા, રાહુલજીને મળ્યા. આ રાહુલજીને સાથે મારે તમારા ઘરે જ્યારે ઘટના બની ત્યારે રાહુલજીને લઈને આવવાનું જે ભૂમિકા કરવાની હતી ત્યારે મેં એ ભૂમિકા કરી હતી. ત્યારથી મને યાદ છે કે આ વિસ્તારની એ વખતના અત્યાચારની લડાઈ આજે પણ જારી છે. એ અત્યાચાર ક્યારેક કોઈકને બાંધીને મારવાનો હોય કે એ અત્યાચાર પછી લૂંટના નામની ફરિયાદ ન હોય. ભાઈ જિગ્નેશભાઈ, હું અને પાલભાઈ હમણાં 3 ગુજરાતના સુરત, વડોદરા, મોરબી, રાજકોટ જ્યાં જ્યાં આ પ્રકારના સરકારી અત્યાચારના, સરકારના ભ્રષ્ટાચારના ભોગ બનેલા એ પીડિત પરિવારોને મળવાનું કરી છે ત્યારે જે સમજ્યા કે ગુજરાત આપણું ગુજરાત છે શું, આપણા ગુજરાતમાં ચાલી શું રહ્યું છે. આપણા ગુજરાતના ખેડૂતો હોય, આપણા ગુજરાતના દલિતો હોય, આદિવાસીઓ હોય, આમ વંચિત પીડિત સામાન્ય માણસ કે જે પોતાના ગુજરાત માટે પરસેવો વહાવતો હોય એવા ગુજરાતીઓ માટે ગુજરાતમાં જગ્યા નથી. હવે ગુજરાત એટલે અદાણી ને અંબાણીના બાપનું હોય અને મોટા મોટા માલેતુજાર જે છે એ ધારે એની ઉપર કેસ થાય, એ ધારે એની ઉપર ફરિયાદ થાય, એ ધારે તો જેલમાં જાય, એ ધારે તો જેલમાંથી બહાર નીકળે. એટલે ગુજરાત જે છે એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓએ જાણે અમીરોને વેચી દીધું હોય અને બાકીની પ્રજા તો આપણે મજૂરી કરો, મહેનત કરો, એ ભાષણો કરે ત્યારે તાળીઓ પાડો અને ચૂંટણી આવે તો પાછા મત જઈને દઈ આવો. એટલે આપણાને ગ્રાહક તરીકે, એક મતદાર તરીકે જોવાનું એમણે શરૂ કર્યું છે. માણસોના અધિકારની ત્યાં વાત નથી. ગુજરાતમાં ક્યાંક થાનમાં દલિતોનો હત્યાકાંડ સર્જાય, ક્યાંક ઉનામાં અત્યાચાર થાય, ક્યાંક મોરબીના એ દલિતો હોય, ઠાકોર હોય, આદિવાસી પ્રકારના જે આખા પૂર્વ પટ્ટીમાં એ જ્યારે મકાન બનાવવા માંગતા હોય 100 ચોરસ વારનો ખાલી પ્લોટ લેવાની વાત હોય તો 15 વર્ષ સુધી મંજૂર થયેલા પ્લોટ સરકારી કચેરીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી રહે. ઘડીક ફાઇલ કલેક્ટર પાસે જાય, ઘડીક ફાઇલ આરડીસી પાસે જાય. હમણાં ભાઈ જિગ્નેશભાઈ, હું ને પાલભાઈ મોરબી ગયા, ત્યાં એક દલિત પરિવાર, કયા ગામના હતા જિગ્નેશભાઈ, ગામનું નામ તો અત્યારે મને યાદ નથી, પણ એ લોકોના પ્લોટ વર્ષોથી જે જગ્યા ઉપર મકાનો બનાવીને રહે, એ મકાન, એમનું જમીન, એમની ખેતીની જમીન, રહેણાંકનો વિસ્તાર એ સરકારના ચોપડામાં ફીટ નથી બેસતો અને એક જગ્યા ઉપર પોરબંદરનો કોઈ ગેંગસ્ટર ટાઈપનો વ્યક્તિ છે તો ખાણમાં એની 7-12માં ત્યાં ફીટ બેસી જાય છે, ક્યાંયની જમીન ઉડીને ક્યાંય જતી રહે છે. 15 વર્ષથી હુકમ થયેલો હોય એને 100 ચોરસ વર્ષના પ્લોટ ના મળે. 80 વર્ષથી અમદાવાદના કેશવનગરમાં ઠાકોર સમાજ રહેતો હોય અને ઠાકોર સમાજના ત્યાં
રાતોરાત એ બિલ્ડરોના ઈશારે, એ રાજનેતાઓના ઈશારે ત્યાં બુલડોઝર આવે, કોઈકના લગ્નના મંડપ ઉખેડી નાખવામાં આવે, કોઈકનું બેહણું હોય તો બેહણાના ટાઈમે એ મંડપો ઉખાડી નાખવામાં આવે. શરમ ના આવે આ સરકારને? શરમ નથી આવતી? આજના એ સરકારના ચાપલુસ કલેક્ટર અને એ અધિકારીઓને કે તમે કોઈ ગરીબના મકાનો, કોઈ ગરીબનો આવાસ, કે બાળકો ક્યાં શું છે, બાળકો ભણવા શું થશે, એ સવારમાં ઉઠીને ક્યાં બહાર જશે, એના પીવાના પાણીનું શું થશે, બિલકુલ ચિંતા નહીં કરવાની. 153 મકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધું. આટલાથી આ લોકો અટકતા નથી. હમણાં થોડા દિવસ પહેલા દહેગામ પાસે હું અને જગદીશભાઈ ઠાકોર ગયા. મારા બેટા આખા ગામ વેચી નાખવા માંડ્યા છે આ લોકો. આખું ગામ જૂના પહાડિયા વેચી માર્યું. પેલા કે અમારું 7-12 માં નામ છે, અમારા બાપ દાદા 4-4 પેઢીથી મકાન છે. સરકારે ઇન્દિરા આવાસના યોજના, તમારે તો કોઈ આવાસના યોજના નથી મળ્યા, પણ ઇન્દિરા આવાસના નામે આ સરકારના ત્યાં મકાનો ત્યાં બનેલા છે અગાઉની સરકારોએ. 40 વર્ષ 50 વર્ષ જૂના ઇન્દિરા આવાસના મકાનો છે, અને તોય એ ગેરકાયદેસર એનો તોય બારોબાર સોદો થઈ જાય. એટલે ગુજરાત સરકારમાં અત્યારે ભ્રષ્ટ અધિકારીઓનું શાસન ચાલે છે. આ એવા ભ્રષ્ટ અધિકારીઓનું શાસન હું અહીંના કલેક્ટર ઉપર અને અહીંના આઈપીએસ ઓફિસર પછી આવું એની પહેલા સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે, આપણે સમજવાની જરૂર છે. અહીં તો ચાટુકારિતાની હદ થઈ ગઈ છે. અહીં તો આઈએસ અને આઈપીએસ ઓફિસરો એ રાજનેતાઓના તાળા ચાટતા થઈ ગયા છે, અને તાળા ચાટતા ત્યાં સુધી પહોંચી ગયા છે કે ખોટી ફરિયાદો કરી અને લડનાર વ્યક્તિઓ જેલમાં જાય. આ એના જેવું છે. હમણાં અમદાવાદમાં બન્યું, તમે જોયું છે કે કોંગ્રેસના કાર્યાલય ઉપર ભાજપના ગુંડાઓ હુમલો કરે. જેના ઘર ઉપર હુમલો થયો હોય એની ઉપર ફરિયાદ થાય ને હુમલો કરનાર ખુલ્લે બાર ગુંડાઓ ફરિયાદ કરે. આ પ્રકારની આખી એક વ્યવસ્થા અમે જિગ્નેશભાઈ, પાલભાઈ ત્યાં જ્યાં જઈએ ત્યાં કહીએ. આઈએસ ઓફિસર ને પૂછ્યું હમણાં એક કલેક્ટરને કે તમને રાતે ઊંઘ આવે છે ખરી? તમારી બિલ્ડરોની ફાઇલ આમ એના ઘરે જઈને તમે સહી કરીને મોકલાવી દો છો, અને દલિતો, આદિવાસીઓ, ઠાકોર કે સામાન્ય ગરીબ કે કોળી સમાજ જે છે કે જેની પાસે રહેવાનું ઝૂંપડું નથી, પોતાના મકાન બનાવવા માટે 3 પેઢીથી એ અહીંયા પરસેવો પાડે છે, એના મકાન માટે 15 વર્ષ ધક્કા ખાવાના, અને તમે ત્યાં 3 દિવસમાં ફાઇલ ક્લિયર કરો છો. તમને રાતે ઊંઘ કેવી રીતે આવે છે? તમને રાતે ઊંઘ કેવી રીતે આવે છે કે જેણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય એ જ ફરિયાદી બને, અને ગેરકાયદેસર બાંધકામની સામે જે લડનાર હોય અને એમ ચીંધે કે આ ગેરકાયદેસર ચાલી રહ્યો છે, એટલે જે ગેરકાયદેસર ચાલ્યું હોય એની સામે અવાજ ઉઠાવે તો એ જેલમાં જાય. અને આવું કરવા માટે જિગ્નેશ મેવાણીને માટે ગુજરાતમાં ફરિયાદ કરવાની પોલીસની તાકાત ના ચાલી, એટલે આસામના મુખ્યમંત્રી કહેવું પડ્યું કે ત્યાં જઈને ફરિયાદ કર. પેટ તમારામાં પાણી નથી, તમારામાં પાણી નથી. નહીં તો તમે આવો ને. અમે તો કહ્યું હતું કે રાજકોટની અંદર એમણે ખૂબ પ્રયત્ન કર્યો. આખું રાજકોટ જડબેસલાક બંધ એટલે રહ્યું કે સરકાર જે છે એના વિરુદ્ધમાં જનતા હવે સમજી ગઈ છે. બહેનો, ભાઈઓ, તમે લોકો અહીંયા છો. આ ઘટના અહીં નથી, પણ રાજકોટમાં જે ઘટના ઘટી અને પરિવારોની મુલાકાત લીધી, તક્ષશિલામાં ગયા, ત્યાં સુરતમાં 22 ભૂલકાઓ આ સરકાર પાસે સીડી ના હોવાના કારણે આગ લાગેલા મકાનમાંથી પડતું મૂકે ને એના ખોપરી ફાટી જાય ને મરી જાય, અને ક્યાંક બાળકો અંદર સળગી જાય. આ તક્ષશિલામાં 27 યુવાનો અને બાળકો ત્યાં સળગી ગયા. અમુકના તો હાડકા પણ ના મળ્યા, કારણ કે નાના બાળકોના ફૂલ જે છે એ રાખ બની ગયા, એના અસ્થિઓ છે રાખ બની ગઈ. અને તોય સરકાર એમ કે આમાં વાંક તો એક જ જણનો છે ને એક જણ એટલે પાછો ચોક્કસ સમાજનો હોવો જરૂરી છે. એક જ જણનો વાંક હોય અને એ સમાજ ચોક્કસ હોય તો, કારણ કે બાકીના સમાજને સરકાર 60 છોડી દેવાનું અને અમુક સમાજ ઉપર જેના આરોપો થાય અને અમુક સમાજને નહીં અડવાનું, એવી આ રાજનીતિ કરી રહી છે. ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે. આવી નવી રાજનીતિ. મોરબીમાં 141 લોકો ડૂબીને મર્યા એ બ્રિજના પેલામાં. ત્યારે આપણા ગુજરાતનો એક સાધુ જાહેરમાં એમ કે જે ગુનેગાર છે એના છોકરાઓ હારે દિવાળી કરવા દો. 141 પરિવારમાં હોળી સર્જાણી અને તમને શરમ નથી આવતી? સંતના લેબાસમાં ફરીને તમે એ ગુનેગારને ઘેર દિવાળી કરવા માટે દબાણ કરો છો. એટલે આ સમગ્ર તંત્ર જે છે એ કોઈ ને કોઈ રીતે આવી રીતે બધી રીતે વહેંચાયેલું છે. આની સામે આપણે લડવાની જરૂર છે. મારે ગુજરાતમાં ભાજપ એટલે ભ્રષ્ટાચાર,
આમ તો અમે સૂત્ર પણ કહીએ છીએ કે ભાજપ તારો ભ્રષ્ટાચાર આજ બન્યો છે શિષ્ટાચાર. દરેક જગ્યાએ તમારે જોવો તો ભાજપ એટલે ભ્રષ્ટાચાર આ સ્પષ્ટ છે. આજે આપણો ધારાસભ્ય અહીં જીતેલો હોત તો આપણે સફાઈ કરવી પડે. આપણો ધારાસભ્ય હોત, આપણા માટે લડાઈ લડતો હોત તો પણ આપણાને બરોબર ચૂંટણી આવે ને એવું અફીણ પીવડાવે છે કંઈક ને કંઈક. એ અફીણ એવું છે કે એમાં બાબા સાહેબના બંધારણને આપણે યાદ કરવાના બદલે બાબા સાહેબે જે કરેલી વાત કે સંગઠિત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો એ વાત આપણે સમજવાના બદલે કોઈકના રવાડે ચડી જઈએ છીએ ત્યારે આપણે હિન્દુ મુસલમાન બની જઈએ છીએ. ત્યારે આપણે હિન્દુ મુસલમાન બની જઈએ છીએ અને માનવ મટી જઈએ છીએ. માનવ બનવાની જરૂર છે. લાલજી દેસાઈ રબારી હોય એટલે રબારી લડત લડે. જિગ્નેશ માત્ર જે છે એ દલિત હોય તો દલિત ની લડે, કે ભાઈ વિમલભાઈ છે કોળી છે તો કોળી લડે. આ રમત બંધ કરવાની જરૂર છે. આપણે બધાએ એક દલિત ઉપર અત્યાચાર થાય તો બાકીના કોળી ઓબીસી કેમ અવાજ ના ઉઠાવે, કેમ કારણિયા અવાજ ના ઉઠાવે? લાલજી દેસાઈ એક લૂંટારો હોય એટલે રબારી સમાજ આખો લૂંટારો બનતો નથી. લાલજી લૂંટારો હોય તો લાલજીને લૂંટારો કહેવું પડે. એમ આપણા સમાજમાંથી પણ કોઈ સમાજના નામે લૂંટ કરતો હોય, સમાજના નામે ચરી ખાતો હોય તો એને કહેવું પડે કે રૂક જા. દર વખતે લૂંટવાનું મારે અને હું સમાજને આગળ કરી દઉં અને પછી કહી દઉં તમે આવી જાઓ સમાજો સામસામા. આ સામસામે આવવાની જે રમત છે ને એની સામે આપણે ચેતવાની જરૂર છે મિત્રો. ગુજરાતના કોળી હોય, આદિવાસી હોય, દલિત હોય, પીડિત હોય, વંચિત હોય, આપણે બધાય જો એક હોય તો ગુજરાતનો મુખ્યમંત્રી કાયમી ધોરણે સંઘમાંથી નક્કી ના થાય. તો ગુજરાતની જનતા નક્કી કરે કે કોણ મુખ્યમંત્રી. આપણને તો અત્યારે રબર સ્ટેમ્પ, અંગૂઠા છાપ જેવો એક ગૃહમંત્રી આપ્યો છે અને એક આપણો એવો મુખ્યમંત્રી આપ્યો છે. બધા એમ કે મૃદુ અને મક્કમ, આમ તો માંદો અને મરદાર, ઢીલો અને ઢાસ, એવો મુખ્યમંત્રી કે જે પોતે કશું નિર્ણય ના કરે અને એટલે પછી ગીર સોમનાથનો કલેક્ટર જે છે એ પોતે એમ માને કે હું અહીંનો સીએમ છું, આ મારું રજવાડું છે, હું અહીંનો રાજા છું, એવું એ માની બેસે છે. અહીંનો આઈપીએસ ઓફિસર ત્યારે પોતે કાયદો હાથમાં લેવાનું શરૂ કરે છે કારણ કે એ લોકો એમ માને છે કે અમને કોઈ પૂછનાર નથી, અમને કોઈ પૂછનાર નથી. અમદાવાદના આઈપીએસ ઓફિસરે આવું કર્યું હતું. હમણાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરી અને પછી કોંગ્રેસના આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં જઈને જે ધબધબાટથી બોલાવીને જે બેઠા ત્યારે એને ભાજપના ગુંડાઓ ઉપર પણ એફઆઈઆર કરવી પડી. ત્યારે એમણે ભાજપના ગુંડાઓ, નહીં તો લૂંટારાઓ ઉપર એફઆઈઆર આજકાલ નથી થતી. મિત્રો લાંબુ ખેંચવાને બદલે હું એટલું જ કહીશ, આજે કહેતા ને કે લૂંટ કરે, લૂંટનો કેસ કરે. લૂંટનો કેસ તો કોની ઉપર કરાય? ₹2.86 મીટર જમીન સરકાર પાસેથી લઈ અને 5,000 સરકારને જે પાછી વેચે એવા અદાણી ઉપર કેસ કરે. ₹2.86 મીટર કપડું આવે, લીટર પાણી આવે. જેમાં લીટર પાણી ના આવે, મીટર કપડું ના આવે, એમાં પેલો મીટર જમીન લઈ જાય અને તમારું ₹2.86 પાસે લઈ અને તમને 5,000 વેચે ને એમ કે અદાણી આજે અરબોપતિ થઈ ગયો, અમારું લૂંટીને થઈ ગયો, ગૌચરોને લઈ લૂંટી ગયો, એમાં એ થઈ ગયો. અને ભાજપના અમે કોઈ ચેલેન્જ કરીએ છીએ, હીરાભાઈ પણ અહીંયા છે, હું સૌને આખા ગુજરાતમાં જે ચેલેન્જ કરીએ છીએ તમે તમારામાં તાકાત હોય તો 30 વર્ષના કોંગ્રેસના નેતાઓના હિસાબ કરો અને એને કેટલું કમાણા, શું કર્યા, તમે અમારા ચોપડા તપાસો અને તમે 30 વર્ષના ભાજપના નેતાઓ જે છે એને ભ્રષ્ટાચાર કરીને કેટલા બિલ્ડિંગો બનાવ્યા છે એની તપાસ કરો. પછી લૂંટારા કોણ છે નક્કી કરો. આ લૂંટારા નક્કી કરવા હોય તો આ રીતે નક્કી થાય. કા બારોબાર ફરિયાદ કરી દેવાથી લૂંટારા નક્કી ના થાય. મિત્રો મારે છેલ્લી વાતમાં એટલું જ કહીશ, મકાનો પાડવાના ગરીબોના, જમીનો લૂંટવાની ગરીબોની, મારવાનો ગરીબોને, બધી જ ગુજરાતની આખી જે ઘટના છે એમાં અમીરો અને ચોક્કસ જ્ઞાતિઓ, ગરીબો અને બાકી બધું આખું ગુજરાત, આ બે વચ્ચેનો ભેદ છે. ભેદ સામેની આ લડાઈ છે. આ લડાઈ આપણે સમજવી પડશે આવનાર સમયમાં. હું ચોક્કસ કહીશ કે મહેશભાઈ મકવાણા અને સાથીદાર મિત્રો ઉપર જેમણે કેસ કર્યો છે, જેમ આજે આપણા 5 જણા હમણાં બહાદુર કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે કોર્ટે જમાનત આપી, એટલે આપણે
ગુજરાતની ભાજપ સરકારે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થયા પછી કોંગ્રેસ ઉપર જે ફરિયાદ કરી હતી એ કેટલાય દિવસ જેલમાં હતા. આજે હાઈકોર્ટે કીધું જેના ઘર ઉપર હુમલો થયો હોય એની ઉપર ફરિયાદ ના હોય, એ કાંઈ એની ઉપર લૂંટની ફરિયાદ ના હોય, એની ઉપર મારઝૂડની ફરિયાદ ના હોય. મારા ઘરે કોઈક મન મારવા આવે, તમે મારવા મારા ઘરે આવો તો હું બે હોપોટા મારું ખરો, કારણ કે મને સ્વ બચાવનો એ હક મળેલો છે. આ હકમાં એ લોકો લડ્યા છે. તો આવી લડાઈમાં લડેલા લોકો આજે છૂટ્યા છે, એટલે આપણા કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે એક વખત જોરદાર તાળીઓ કે બહાદુરી જમા. આવું નવું અહીંયા થાય, કાલ ઉઠીને જરૂર પડે તો જેલમાં જવાની તૈયારી સાથે, આંદોલન કરવાની તૈયારી સાથે હીરાભાઈ જોટવાએ જે શરૂઆતમાં આહવાન આપ્યું છે કે લડશું પણ ઝૂકશું નહીં, લડશું પણ ઝૂકશું નહીં. પાલભાઈએ જે કીધું 3 વર્ષ, મને તો લાગે 3 વર્ષે નહીં. કેમ ખબર છે? કારણ કે ઉપર એમને બે હાથમાં, બે કાંખમાં ઘોડી, એક નીતિશ કુમારની ઘોડી ને એક નાયડુની ઘોડી, આ બે ઘોડી પર ચાલનારો નરેન્દ્ર મોદી અને એની સરકાર છે. એ 12 મહિના પૂરા ના થાય, અને 12 મહિના પૂરા ના થાય એટલે ભારતનો ગૃહમંત્રી ખુદ જેલમાં જાય, અને એ જેલમાં જાય એટલે ગુજરાતની સરકાર તરત ઠેબા ખાઈને હેઠી જાય, અને ત્યાર પછી કોંગ્રેસની સરકાર એટલે કે ગુજરાતની જનતાની સરકાર બને, અને ત્યારે ગુજરાતમાં લોકોનું શાસન આવશે, ભ્રષ્ટાચારીનું શાસન જશે. આની સામેની લડાઈ છે. આવી લડાઈ લડવા માટે અને ભારત માતાની જય. અમને તમને જોરથી કહું, આ પેલા ભાજપિયા બોલે બી ના બોલતા હો તમે, ફરેક મહેતા કી એમ નહીં. ભારત માતાની જય દિલથી બોલાય, નાભીમાંથી બોલાય, અને એવી ને જય બોલીએ 3 વખત સનાતન સંસ્કૃતિ વાળી. હું કહીશ, બોલો ભારત માતા કી, તમારે 3 વખત જય બોલવાની. આ જયકારો છે કલેક્ટર કચેરીમાં જવો જોઈએ, આ જયકારો મુખ્યમંત્રીની કચેરી સુધી આઈબી દ્વારા પહોંચવો જોઈએ. બોલો ભારત માતા કી, 3 વખત બોલો ભારત માતા કી. હજુ જયકારો 3 વખત હળંગ, જય જય જય. બોલો ભારત માતા કી. તમને કહેવાની, પોલીસનો દંડો તોડે, સંઘી ભાજપીનો દંડો તોડે, એમનું કામ દંડા લઈને તોડવાનું, આપણું કામ ઝંડા લઈને જોડવાનું. એટલે હું કહીશ કે વો ડંડે સે તોડેંગે, તમારે કહેવાનું કે હમ ઝંડે સે જોડેંગે. એમનો એક રંગો ઝંડો, 2 રંગો ઝંડો બધાને તોડે, અને ભારત દેશનો ઝંડો, કોંગ્રેસ પાર્ટીનો ઝંડો, અને રાહુલ ગાંધી જે ભારત જોડો યાત્રા લઈ નીકળ્યા હતા, એમ આપણો તિરંગો ઝંડો દેશનું સૌને જોડે. એટલે હું એમ કહીશ કે વો ડંડે સે તોડેંગે, તમારે કહો હમ ઝંડે સે જોડેંગે. અને બીજો નારો કે ઉનકે હાથ में डंडा वड़ो. અને બીજું છે કે मेरे देश का झंडा तिरंगा नहीं चलेगा दो रंगा. 2 રંગો ઝંડો કોનો હોય? 2 રંગો ઝંડો કોનો હોય? ખડામાં બે રંગ વાળો લઈને ગળામાં પહેરીને કોણ નીકળે? ભાજપ વાળા નીકળે. કબીરે કહ્યું છે કે 2 રંગોનો વિશ્વાસ ના કરાય. એટલે એમનો 2 રંગો રાજનેતા હોય કે એમનો 2 રંગો અધિકારી હોય, એની સામેની આ લડાઈ છે. અને એટલા માટે કહીશ, વો ડંડે સે તોડેંગે, અરે વો ડંડે સે તોડેંગે, मेरे देश का झंडा तिरंगा नहीं चलेगा दो रंगा. આ 2 રંગા સામેની લડાઈ આપણે બધા સાથે મળીને લડીએ. કે બાબા સાહેબ આંબેડકર, કે મહાત્મા ગાંધી, કે જવાહરલાલ નહેરુ, કે આપણા સરદાર પટેલનું નામ ક્યાંય જે છે એ નીચું ના જાય, એ આપણી સૌની જવાબદારી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય. દુઃખ સુખના સાથી કહેવાય, અને બધાને દુઃખ સુખમાં પોતાનો ભાઈ બનીને એની સાથે ઉભા રહે એવા જિગ્નેશભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, અને હમણાં જ લોકસભાની જે ચૂંટણી લઈને આવ્યા હીરાભાઈ, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ, સેવા દળના પ્રમુખ લાલજીભાઈ, પાલભાઈ, શહેર પ્રમુખ ઉપાધ્યાયભાઈ, રામસિંહભાઈ, અશ્વિનભાઈ, અને કોડીનાર તાલુકામાંથી પધારેલ ભાઈઓ અને બહેનો, ખાસ તો આપણે મહેમાનોને સાંભળવાના છે, પણ જે અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં હાલી રહ્યું છે એની એક વાત કરવી છે. એમાં કોડીનાર
આખા જિલ્લામાં ડિમોલેશન જે હાલે જિગ્નેશભાઈ, એ ડિમોલેશન રોડ રસ્તા અને ક્યાંય કોઈને અડચણરૂપ હોય એનો તો વાંધો નથી, કરવું જોઈએ. પણ આ ચોમાસાની સિઝનમાં કોઈના મકાન તોડી નાખે, ઘરમાંથી બે ઘર કરી દે, પણ આ તકે કલેક્ટર સાહેબને આપણે મેસેજ દેવો છે કે કોઈ પણ માણસો દબાણ શા માટે કરે. કોઈ પણ ગામમાં કોઈ પણ પરિવાર હોય એને ગ્રામ પંચાયત પ્લોટ આપી દે તો એ ત્યાં જ મકાન બનાવે, દબાણ ન કરે. પણ કલેક્ટર સાહેબને અહીંથી કહેવા માંગુ છું કે આખા જિલ્લાના સરપંચો કલેક્ટર ઓફિસના ધક્કા ખાય ગામતળ માટે. આ જિલ્લાના અડધા ગામ તો એવા છે કે જ્યાં ગામતળ જ નથી. પહેલા તમે એને ગામતળ આપો, પંચાયતને ઓર્ડર કરો અને પંચાયત જેને પ્લોટ નથી એને પ્લોટ આપી દે તો આ દબાણ જ ન થાય, કોઈનો મકાન પાડવાનો પ્રશ્ન જ ન ઉભો થાય. એટલે પાયામાં જવાની વાત છે. રહી વાત અહીં મહેશભાઈ અત્યારે આપણા પ્રમુખ જે ફરિયાદ થઈ, ફરિયાદ તો કોઈ પણ કરી શકે, ગમે એની વાતે ખોટી ફરિયાદ થાય. તો મહેશભાઈ એક વાત તો નક્કી છે, કોઈની સાથે બોલી લે, કોકને એક ગાય પણ દઈ દે, તો લૂંટ ન કરે તો આપણે ખબર છે ને એને ખબર છે. એટલે પ્રશાસનને અહીંથી એને પણ મેસેજ દેવો છે. એ વાત પણ તો પ્રશાસન અને મારે અહીંથી એક મેસેજ દેવો છે કે ફરિયાદ થાય પણ તટસ્થ તપાસ કરે, તપાસને અંતે નક્કી થાય કે આ ભાઈ મહેશભાઈએ લૂંટ કરી કે નથી કરી. એટલે તટસ્થ તપાસ કરે એવી હું આશા રાખું છું. અને આવેલો મહેમાનનું ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પરિવાર વતી બધાનું સ્વાગત કરી મારી વાતને વિરામ આપું. પ્રદેશના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ આંબલિયા, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી કરશનભાઈ, અમારા સોમનાથ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી વિમલભાઈ, ભાઈ શ્રી રામસિંહભાઈ, અશ્વિનભાઈ, મંચ તમામ મહેમાનો, શહેર પ્રમુખ ભાઈ શ્રી ઉપાધ્યાય, બહેનો, ભાઈઓ અને ખાસ કરીને પત્રકાર મિત્રો, અને પહેલી વખત તંત્ર પણ જિગ્નેશભાઈના સ્વાગતમાં એટલું બધું ખડે પગે છે એટલે એમનો પણ આભાર માનીએ. આપ સૌને ખબર છે કે દેશમાં પાર્લામેન્ટની ચૂંટણી થઈ. મને એમ લાગે છે કે દેશના પાર્લામેન્ટના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને હોય કે સામાન્ય એક કોંગ્રેસનો કાર્યકર હોય, એનામાં જે ઉર્જા છે કે આ વખતે અનહેરી ઉર્જા અને જાણે ગઠબંધન જીત્યું હોય એવો લોકો પણ વ્યવહાર કરતા થઈ ગયા. એટલે જિગ્નેશભાઈને રાજકોટ વાસીઓ પીડિત થાય તો સીએમ ને બોલાવવાને બદલે, એમને ફરિયાદ કરવાને બદલે જિગ્નેશભાઈને અમે ફરિયાદો આવે છે આખા ગુજરાતમાંથી. આ ફરિયાદ પાલભાઈને આવે છે. મને એમ લાગે કે શાસન બદલી ગયું, તંત્રએ ખાલી બદલી જવાની જરૂર છે વેલાહાર. કારણ કે જયારે પરિવર્તનનો હવા ફેલાણી હોય ત્યારે પવન ભાગે, બધા ભાગે, તો તંત્રએ પણ મહેશભાઈ અને એમના સાથીઓ ઉપર ખોટી ફરિયાદ કરીને લૂંટ જેવી ફરિયાદમાં એમને જેલમાં પૂરીને શું સંદેશો દેવા માંગે છે? દબાવી, ધમકાવી, ડરાવીને રાજકારણ કરવું, મત લેવા, ક્રાંતિકારી માણસને દબાવી દેવો, કયો એંગલ છે એ પણ અહીંથી તંત્રને પૂછવાનું મન થાય. જૂઠી ફરિયાદ હોય અને એમાં પણ લૂંટ જેવી ફરિયાદ.
જેથી કરીને કે કોઈ પ્રજા પોતાનો અવાજ ન ઉઠાવી શકે. જે આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે લડ્યા હોય, આ વિસ્તારનો આગેવાન હોય, એમની ઉપર પણ જો ખોટી લૂંટની ફરિયાદ થાય તો આમ જનતાનું શું થાય? અહીંયાથી વાત થઈ એમ લૂંટારો કોણ? આવડી મોટી લૂંટ કરો ખનીજોની, જોઈ તો દીવથી લઈને માધુપુર સુધી ખનીજોની સતત લૂંટ થાય. એ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના છે, એમાં તંત્ર ધ્યાન રાખે, ખોટી ફરિયાદોમાં નહીં. અને પરિવર્તનની ઝોક છે. એ રાહુલ ગાંધીએ દેશની પાર્લામેન્ટમાં કીધું कि આવતા વખતે गठबंधन के साथ गुजरात में हम भाजपा को हराएंगे 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 लिखते रहे. જ્યારે થોડા દિવસમાં 13 વિધાનસભાનો આખા દેશમાં રિઝલ્ટ જાહેર થાય, એમાંથી 10 ગઠબંધન, એક અપક્ષ, માત્ર 2 જ ભાજપને મળે, ત્યારે પણ તંત્રએ સમજી લેવાની જરૂર છે કે પરિવર્તન લોકો માંગે છે અને પરિવર્તનને દબાવી રાખી શકાય નહીં લાંબો સમય. એટલા માટે મિત્રો, આપને તંત્રને વિનંતી કરીએ કે વહેલાસર એમણે નાખેલી ખોટી કલમ રદ કરે અને આદરણીય મહેશને પાછો આપે. નહીં તો અમે ગમે એ કક્ષાએ લડત કરવામાં સક્ષમ છે અને ગાંધી સિંધિયા માર્ગે જે લડત કરવી પડશે, પ્રાણની આહુતિ દેતા પણ અચકાશું નહીં. એ પણ સાથે એક ગરીબનું કામ કરતો માણસ, દલિત સમાજમાંથી આવતા માણસને જેલમાં પૂરી દેવો એટલે કોઈ દબાવાઈ જાય, તમારો કોઈ અવાજ નહીં ઉઠાવે, જેનો અવાજ ઉઠાવતો તો એને જ પૂરી દેવાનો. ત્યારે અહીંયા વાત થઈ એમ ગુજરાતનો અવાજ બનીને કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અહીંયા આવ્યા, એને ખૂબ ખૂબ ધન્યવાદ મારા તરફથી અને અમારી અહીંયા સોમનાથની જનતા વતી પણ આપ સૌનો જિગ્નેશભાઈ, લાલજીભાઈ, પાલભાઈ આભાર માનું છું. જ્યારે બહુ લાંબી વાત કરવાની જરૂર નથી, પણ મુદ્દો હાલે છે ડિલિમિટેશનનો. જેવી શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા ઈણાજ ગામ, ઉમરેઠી ગામ, માલજીંજવા અને તાલાળા કિન્નાખોરીનું રાજકારણ છે. એટલા માટે કે જ્યાં કોંગ્રેસને વધારે મત મળ્યા, જે વિધાનસભામાં કોંગ્રેસને વધારે મત મળ્યા, એ લોકોને ડિમોલેશનમાં મુખ્ય ભોગ બનવું પડે. ત્યારે કોંગ્રેસને માનનારો માણસ એમ માને છે કે દરેકને રોજી રોટી મળવી જોઈએ, સરકારની ફરજ છે કે એમને રોજી રોટી આપે, એમની કેબિનો, પાથરણા દુકાનો તોડીને બેરોજગાર કરવાનો ધંધો બંધ કરે, એમ અહીંયાથી અપીલ કરીએ છીએ. ઘર વિહોણાને ઘર આપવું એ સરકારની જવાબદારી છે. ત્યારે ઘર માલિકને ઘર વિહોણો કરી નાખે, ગરીબ માણસને રજડતા કરી નાખે. અને આપને જીતેશભાઈ ખબર હશે કે ઘુસિયા ગામ, ત્યાં 12 દલિત પરિવાર આઝાદ ભારત પહેલા પોતાના મકાનમાં રહેતા હતા. એમને સૌ હકની સનદો આપવાને બદલે, એમને સ્થાયી કરવાને બદલે, એમને કોઈ પણ વળતર આપ્યા વિનાના એમને રોડ ઉપર ભમતા કરી દીધા. એમાં કેન્સરનો દર્દી પણ હતો. તંત્ર એટલું નિર્દય થાય એ માનવાનું પણ ના આવે, એટલું નિર્દય રીતે ચાલે છે. ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે. 4 સનદવાળાના મકાન પાડે. માલજીંજવામાં એક ખેડૂત ગોડાઉનની અરજી કરે, એમને સબસિડી આપવામાં આવે, ત્યારે બાગાયતી ના અધિકારીએ એનો જીઓટેગ કરે, એની માલિકીની છે કે કેમ એ જગ્યા એ પણ જોઈ. બીજી બાજુ સ્ટેટ હાઈવે વાળા આવીને એ ગોડાઉન પાડી નાખ્યા. તો યા તો તમારા પીડબ્લ્યુડી ના માણસો ખોટા છે, યા તો તમારા બાગાયતી વાળા ખોટા છે. એ તો ઓન રેકોર્ડ છે. શા માટે એના પગારમાંથી પૈસા વસૂલ કરીને ખેડૂતને વળતર ના આપવું અને એને સજા ના કરવી? શા માટે સનદવાળા મકાનને પાડી નાખે, એના ઉપર પોલીસ ફરિયાદ નથી લેતા? જ્યાં પોલીસ ફરિયાદ લેવાની જરૂર છે ત્યાં તંત્રએ પોલીસ ફરિયાદ લેવી જોઈએ. અહીંયા અમારા આગેવાનોએ ખૂબ
વાત કરવાની છે ત્યારે ફરીથી આ એક વખત તંત્રને અપીલ કરો કે અમારી ખોટી લૂંટમાં અમારા જે પણ મિત્રોને તમે બંદીવાન કર્યા એમને તાત્કાલિક અસરથી તમારી કલમો પાછી ખેંચીને કે જે થતું હોય તે કાનૂની રીતે એમને પરત કરો, એ અમારી માંગણી છે. રોજગાર બચાવો, રહેઠાણ બચાવો. રહેઠાણ ગાયોની વાત કરનારી સરકારે આ જિલ્લામાં લગભગ હજારે ગૌશાળાઓ એટલે કે ઢાળિયાઓ પાડ્યા છે. ગાયો ઉપર અત્યાચાર કરે અને એ આપણે પેલા મીડિયામાં એ જોતા જશો કે ગાયોને જાતે તંત્રવાળા છોડીને કાઢી મૂકે છે અને ગાયો ઉપર ની વાત કરનારાઓ ગાયોને પણ દુખી કરે છે, પ્રજાને દુખી કરે છે અને એને બેરોજગાર કરે છે, ઘર વિહોણા કરે છે. એમને ફરીથી અપીલ કરું છું કે આવું ના કરે, નહીં તો આ વિસ્તારની પ્રજાએ મોટું અને જલદ આંદોલન કરવાની ફરજ પડશે. એમાં અમે પાછા વળીને જોવાના નથી. કોંગ્રેસ હવે જાગૃત છે અને આપ સૌ જ્યારે સાથે છે ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત. ગેરકાયદેસર કોમ્પ્લેક્સો અને ગૌચર ખુલ્લા કરાવવા બાબત સવિનય સાથ જણાવવાનું કે કોડીનાર શહેરમાં એક નવા બસ સ્ટેશનની સામે સિટી કોમ્પ્લેક્સ, નંબર 2 જાનભાઈ માતાના મંદિર સામે, નંબર 3 મેમણ કોલોની સામે, નંબર 4 શુગર ફેક્ટરી રોડ ઉપર 3 કોમ્પ્લેક્સ, નંબર 5 ગાયત્રી મંદિરની બાજુમાં આ બધા કોમ્પ્લેક્સ ગેરકાયદેસર છે. આ બધા દિનુ બોઘાના પરિવાર તથા તેમના માણસોના નામે ચાલે છે. છારા, જાપા અને કડવાસણ સર્વે નંબર 15 સરકારી ખરાબો કબજે કરેલ છે. તેમજ હરમડિયાળા ગામે ગૌચરણ, નગડલા, અરીઠિયા, મિતિયાઝ આ તમામ ગામોમાં દિનુ બોઘા અને તેના પરિવારના નામે ગૌચરણમાં દબાણો કરેલ છે. તેને દૂર કરવા વિનંતી. આ કાગળ જિગ્નેશભાઈ પાસે આવ્યો અને એમણે આ આપ્યો ને આ વાંચ્યો અને એમાં ભાઈ રામભાઈ સોલંકીની સહી પણ છે. એ તંત્રનો કેમેરો ત્યાં છે અને એ કેમેરામાં હમણાં જ ઓલો કાગળ મેં વાંચ્યો છે એ એની અંદર કેમેરામાં કેદ થઈ ગયો છે. જો તાકાત હોય, તંત્ર દિલથી કામ કરવા માંગતું હોય, કાયદો, નિયમ, બંધારણ અને સિસ્ટમ મુજબ જો આ જિલ્લાની અંદર તંત્ર કામ કરવા માંગતું હોય તો એમને વિનંતી છે કે આ કેમેરો છે એમના સુધી પહોંચવો જોઈએ અને દિવસ 8 ની અંદર આ કાગળ જે છે એનો અમલ થવો જોઈએ. તો આપણે માનીએ કે સરકાર જેવું કંઈક છે, તંત્ર જેવું કંઈક છે. દુઃખ ત્યારે થાય મિત્રો કે એક બાજુ કચ્છની અંદર 7,50,000 ચોરસ હેક્ટર જગ્યા ખાનગી કંપનીઓને પાણીના ભાવે આપી દેવામાં આવે. અહીંયા બાજુમાં જ કંપની છે. એવી જ રીતે કેટલી માઇનિંગ કંપનીઓ અહીંયા છે. એમાં હજારો હેક્ટર જગ્યા એ કંપનીઓ વાળાને આપી દેવામાં આવે છે અને મારો ગરીબ પોતાની એક છત જ્યારે બનાવે છે ત્યારે આ સુરાતનિયા, ખોટે ખોટું હુરાતન ચડે ને હુરાતનિયા જ કહેવાય ને, આ હુરાતનિયા તંત્રને ક્યાંથી હુરાતન ચડ્યું કે એક ગરીબનું ઘર પાડવા માટે દોડ્યા છે. તાકાત હોય તો આ કાગળ તો અમે આપ્યો, જાહેર કર્યું, ક્યાં શું છે એ કરો ને અમલ. તમે જો કોઈના પીઠું ના હો તો તમારે આ અમલ કરવો જોઈએ. તમને હું કહીને જાઉં છું, આ જિલ્લાની અંદર 11 ગામોમાં જમીન માપણી થઈ છે ને 11 ગામોના જમીન માપણીની આધારે જે ખેતરોના 7/12 બન્યા છે
આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે. ઓફિશિયલી એ જે કાગળ બનાવનાર છે એ કાયદેસરના ગુનેગાર છે. જેની જવાબદારી હતી સર્વેયરથી લઈ અને કલેક્ટર સુધી જેને 15% ક્રોસ વેરીફાઈ કરવાનું હતું, આ તમામેમાં જવાબદાર છે. તાકાત હોય તો એ જે આ ખોટા દસ્તાવેજો તૈયાર કરીને ગયા છો એમની ઉપર FIR કરીને દેખાડો તો અમે માનીએ તમે સાચા છો. તમારામાં તાકાત હોય તો અહીંયા દરેક ગામની અંદર પાક વીમાનું ક્રોપ કટિંગ 2016, 17, 17, 18, 19, 20 માં થયું. એ ક્રોપ કટિંગના આંકડા મુજબ હેક્ટરે 60,000 રૂપિયા વેરાવળ તાલુકાના એક ગામના એક ખેડૂતને પાક વીમો મળે એમ છે. જે પુરાતનયું તંત્ર છે ને એમને હું ચેલેન્જ સાથે કહું છું કે તમારામાં તાકાત હોય ને તો આ પાક વીમાના પત્રકો જેણે બદલાવ્યા છે, આંકડા જેણે બદલાવ્યા છે, સરકારી દસ્તાવેજ આરે જેણે ચેડા કર્યા છે, એમની સામે કાયદેસર કાર્યવાહી કરો ને આ જિલ્લાને પાક વીમો બતાવીને બતાવો તો માનીએ કે તમે તાકાતવાળા છો. કોઈ માણસ તમને લડતું દેખાય, તમને એમ થાય કે આ મારા કંટ્રોલમાં નથી, તમે લડાઈ કરો. આ સરકારની સિસ્ટમ જ હીરાભાઈ, તમારે લડાઈ કરવાની પણ ક્યાં સુધી ખબર, એના કંટ્રોલમાં રહીને, એને પૂછીને, એની સાથે વાત કરીને તમે એનાથી ઉપરવટ જઈને કંઈ કરવા જાવ એટલે તમારી વિરુદ્ધ પોલીસ કેસ થાય. એટલે તમે કયો એવી જ અમારે લડાઈ કરવાની, તમે એમ કયો કે આટલું જ કરવાનું તો અમારે એટલું જ કરવાનું, તો દેશમાં બંધારણ, કાયદો, વ્યવસ્થા શું કામ છે ભાઈ? અને જો અમે તમારાથી ઉપરવટ જઈને જ્યારે અવાજ ઉઠાવીએ, લડીએ, એટલે અમારી ઉપર તમે લૂંટના કેસ કરો, અમને જેલમાં નાખી દો, અમને જાળવે બાંધીને મારો. સુરતની અંદર હું યાદ કરાવવા માંગુ છું, જયેશ પટેલ, ગુજરાત ખેડૂત સમાજ, જેણે મેટ્રો ટ્રેનની લડાઈ કરી, એની સામે ખેડૂતોને વળતર અપાવવા માટેની, તો જયેશભાઈ પટેલની ખેડૂત સમાજની જે ઓફિસ હતી એ ગયા વર્ષે આ તંત્રએ પાડી નાખી. બનાસકાંઠામાં રામસિંહ રાજપૂત ખેડૂતો માટે લડે એટલે હાલતા ને ચાલતા એમની પર પોલીસ કેસ થઈ જાય. એટલે આ સરકારમાં તમે જે માણસ લડતો થયો એટલે પોલીસ કેસ ભોગવતો થયો. અરે ભાઈ, તમારે લૂંટના જ કેસ કરવા હોય તો જે ખાનગી કંપનીઓ ગૌચર દબાવી લીધા છે, આ રોડ જ બાજુમાં જે રોડમાંથી અમે આવીએ છીએ એ રોડ વાળા જે સરકારી ખરાબાઓ લાગતા વળગતા નેતાઓએ દબાવ્યા છે એ ખાલી કરી આવીને દેખાડો ને, એના કારણે રોડ અટકેલો પડ્યો છે. ખેડૂતોને ત્યાં તમે JCB મોકલીને એનું મકાન પાડી નાખો છો. જે નેતાઓની જગ્યા છે એ ખુલ્લી કરો ને ત્યાં રોડ કરો ને. વાત કરવી હોય આ તંત્રની, આ સિસ્ટમની, તો સાંજ સુધી કરી શકીએ એમ છીએ. લાલજીભાઈ, જિગ્નેશભાઈ, વિમલભાઈ, વકીલ સાહેબ, આનંદ યાજ્ઞિક સાહેબ, આ બધાને આપણે સાંભળવાના છે. પણ આ ક્રાંતિકારીઓ લોકોની વચ્ચેથી હું તંત્રને એક ચેતવણી આપવા માંગુ છું. 2027 સુધીમાં જેટલા જુલ્મ થાય એટલા કરી લેજો. તમારી પાસે 2027 સુધી છે. ભાજપના નેતાઓના જેટલા પીઠું થવું એટલા થઈ લેજો. 2027 પછી હિસાબ લેવામાં આવશે. 2027 પછી ગુજરાતમાં શાસન બદલે છે, બદલે છે, બદલે છે, બદલે છે. કોઈ શંકા નથી. આ ક્રાંતિકારી જનતા બેઠી છે ને, આ એનો જવાબ છે કે 2027માં સત્તા પરિવર્તન છે અને છે. એટલે છેલ્લી વાત
જે લોકોને પાચન શક્તિ જબરજસ્ત છે, જે રોડ ખાઈ જાય છે, જે હજારો વીઘા જમીન ઓળવી જાય છે, એમના ઉપર એક નાનું વાક્ય, તમારી તો પાચન શક્તિ એ ગજબની છે હો, અમે તો એક રોટલી માંડ પચાવી શકીએ છીએ અને તમે તો રોડ, ગૌચર, રસ્તા, જમીન બધું જ પચાવી જાઓ છો. થેન્ક યુ.